શું મોટા ભાઈ? લોહાર ત્યાં ગયો તો હળનું ચીલો બળદને વાગે છે. મોટા ભાઈ એ તો મારું ભૂલી જ ગયો. તારા માજાના ભૂસો ભરાયું છે. જે વાત કહું છું ભૂલી જઈશ. તે કા આજે જ ખબર પડી? અરે ભેજામાં ભૂસું ના ભરું હોત તો ભણત નહીં લક્ષ્મણની જેમ. એ ભાભી, મારા મોટા ભાઈ કીધું એટલે તમે પણ કેવા માંડ્યા? તે કા દેવરજી કહું કા નહીં, મને તો બધો જ હક છે હો. હાલ હવે જમવા બે, છાનો માનો છણકો કર્યા વગર. લક્ષ્મણ, ઓ લક્ષ્મણ, અરે શું છે શું? હાલ વાળું કરવા. હાલો, હમણાં જ આવ્યો. હા, મને નહીં, લક્ષ્મણને દે. મને છે મને જો કામ કરવાનું છે એને દે. વાહ 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 વાહ, લક્ષ્મણભાઈ બે ચોપડી શું ભણી ગયા કે આખું ઘર ખમ્મા ખમ્મા કરવા લાગ્યું ને બધા ભાઈ ભાઈ કરતા થાકતા જ નથી ને એને હવે બધા અડધા અડધા થઈ જાય છે. સાંભળ્યું? તે ભાઈ, તું શું કામ ન ભણે? તને જયારે ભણવા મોકલતા હતા ત્યારે તું તો પાર્ટી દફતર મૂકીને ગિલ્લી ડંડા ને આમલી ટુકડી રમવા જતો હતો. ભાભી, સારું છે કે નથી ભણ્યો. જો હું ભણ્યો હોત તો ખેતીવાડીનું કામ કોણ કરત? ઘડપણમાં મોટા ભાઈની સેવા કોણ કરત? ને ભાભી, તમારી સાથે રોજ ઝઘડા કોણ કરત? કપિલ, કાલ સવારે અંબા બાળીએ જજે. રોજ કાશી કરી કોઈ છોડી જાય. સારું. એલા કોણ જવાનું છે? મરી ગયા, કપિલ આવી ગયો. અરે રે, હવે શું થશે? કપિલ આવી ગયો, હવે મને મારશે. કેવી રીતે ઉતરો? એ ભગવાન, જલ્દી ઉતરો. હા, તો તું છો. આજ ભેટ થઈ ગઈ. હાલ નીચે ઉતાર. ના, તું મને મારે. ના, તને હેત કરી, હાલ કરી. નીચે ઉતાર. ના, નહીં ઉતરો. ઉતરે છે કે ઉપર આવ? કપિલ, આજે તો ભૂલ થઈ ગઈ. હવે આવી ભૂલ નહીં કરું. આજે તોડી એનો છો? પોલીસ ચોકી. એ કપિલ, એક કેરી માટે પોલીસ ચોકી. એક કેરી હો કે 10 લાખ રૂપિયા. ચોરી ચોરી. પોલીસ ચોકીએ જાશું. સિપાહી આવશે, જમાદાર આવશે, ફોજદાર આવશે, પલટાર આવશે. બાપા રે, પલટાર આવશે. અમારે હે કપિલ, હું તને આજ જો આજે ભૂલ થઈ ગઈ. હવે આવી ભૂલ નહીં થાય. તારે જે સજા કરવી હોય તે કરી લે, પણ પોલીસ ચોકી નહીં લઈ જાય. હું તને જે સજા દઉં એ મંજૂર? હા, મંજૂર. તો હાલ મારી સાથે. હાલ. હાથ તો છોડાવું છું. તારી સજા ઈ કે મારું માથું દુખે છે દબાવી દે. શું કીધું? તો નહીં. તો હાલ પોલીસ ચોકી. તારું સુઈ જા. અરે ના, સકડી રે, સરખી રીતે દબાવ. જો આવડે છે, હું દબાવું છું. અરે મોટા ભાઈ આવી ગયા. અરે ભાગી જા, ભાગી જા. અરે હું તને હાથ જોડું છું, ભાગી જા. અરે ભાગ. અરે છોડ, છોડ, છોડ. શું મોટા ભાઈ? કપિલ, આ રાધા શું કામ રડે છે? રાધા? હા મોટા ભાઈ, તમે નતું કીધું કે કોઈ કાચી કેરી ના તોડે? તે મેં રાધાને એ જ કીધું કે કાચી કેરી તોડવા ના દઉં. ના મોટા ભાઈ, ઈ વાત નથી. ખોટું શું કામ બોલે છે? તે નતું કીધું મારી ભાઈ ચટણી માટે 4 કેરી માંગી છે? મેં ના દીધી એટલે. ચટણી માટે 4 કરી શું કામ ના આપી? મને એમ કે તમે મને વળશો. ભાઈની બધી વાત માને છે, ખરો ને? જા, તોડી દે 4 કરી. જા બેટી, જા જા. સારું મોટા ભાઈ. હાલ 2-4 કેરી તોડી દઉં. આગ લાગે તારી કેરીમાં. નકામી રડાવી મેલી મને. અરે પણ શું કરે છે? ચમનાની તબિયત બહુ ખરાબ છે. ભાઈ શું કહે છે? એ કહે છે એમના હાથની વાત નથી. હવે શું કરશું? આવતો મોટો ગામ ને બહેરીની સવાલ માટે કોઈ દવાખાનું નથી. અભી હાલતમાં એને શહેર સુધી કેમ લઈ જવાય? ભાઈ, શહેરથી એક ભાઈ ડાક્ટર આવેલ છે. અરે કપિલ, ઉભો રહે, હું પણ આવું છું.
પુષ્પાની બા, તારે પાસે કઈ રૂપિયા છે? અરે ઝેર ખાવા કારણે કોડી નથી એ તમે રૂપિયાની વાત કરો છો. પુષ્પાની બા, જિંદગીમાં માએ તને કોઈ બી સુખ નથી દીધું. આજે એક વાલની વીંટી પણ નથી કરાવી. અરે આરડી ઓળી વાત મૂકીને જે કેવું હોય તે કેવું ને. ના, ખાસ કઈ નહીં. આટલી તારી ચાંદીની માળા છે તો 100 રૂપિયા લઈ આવ. શું આમાં? નહીં નહીં, લગ્નની એ છેલ્લી નિશાની છે, એ પણ દઈ દઉં. આ માળા તો નહીં દઉં. દિલ નાનો ન કર. તારો દેર સમજુ છે, એને નોકરી મળશે તો તને સોનાની માળા બોલાવી દેશે. અરે એ દિવસ કોને જોયો છે? લો, લઈ. એમ ન કહે. મોટા ભાઈ, આવો બેન, જલ્દી આવો. રામજી કાકા, અરે આ કાણિયા, રામજી કાકા, આ લક્ષ્મણ કાકા ત્યાં દીકરો થયો એ જાણીને બહુ આનંદ થયો. અરે આ તો ભગવાનની કૃપા છે. એ ભગવાનની કૃપા તો છે જ કાકા, પણ એ ખુશીમાં કઈ જલસો વલસો થવો જોઈએ. તું પેદા થઈ હોઈશ ત્યારે શરણાઈ વાગી હશે, ખરો ને? અરે મોટો સારો ન હોય તો વાત તો સારી કરીએ. અચ્છા દાદા, છઠ્ઠીના દિવસે જલસો કરશું બસ.
રાધા ચૂપ રહે. તારા લક્ષ્મણભાઈના ઘરે દીકરો આવ્યો હે એની ખુશીમાં આખા ગામે બુંદીના લાડુ ખાધા ને હું ને મારી માતાને છેડવા લાગ્યા હતા. અરે તને લાડુ નથી મળ્યા? હવે ખબર પડી, પેલી ડોસી હરામખોર નીકળી. એની સાથે 5 લાડુ મોકલાવ્યા હતા. કપિલ એ કપિલ દુનિયાભરનું ખોટું તું જ બોલીશ, થોડું બીજા માટે રહેવા દે. રાધા, એ રાધા, રાધા, આ ચારણા રાખ. શું કામ? પતાસા ખાજે. પતાસા ખાજે. ગામ આખું બુંદીના લાડુ ખાય ને હું પતાસા. હાલે રાખ તારા ચારણા. હા? રાધા, એ રાધા, 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 હું તો બહુ જ મૂંઝાઈ ગયો છું. મારી તો કાંઈ સમજમાં આવતું જ નથી. જો તારે સમજવા જેવી કોઈ વાત વિચારવી જ નહીં, કેમ કે તારા ભેજામાં નહીં ઉતરે. એટલે જ તો તને પૂછું છું, જરા સમજી વિચારીને જવાબ આપજે. બોલ. આજે બપોરે ભાભી મોટાભાઈને કહેતા હતા કે લક્ષ્મણની વહુ એક દીકરાની માં થઈ ને હવે ઘરનું કામ એનાથી થતું નથી, એટલે કપિલના લગ્ન થઈ જાય એમ જ ને. હા, ઈ જ વાત, ઈ જ વાત. જેના કરમ ફૂટ્યા હશે ને એ તારી હાથે લગ્ન કરશે. અરે એ તો સૌના ભાગ્યની વાત છે, એટલા માટે જ તો દેવી દેવતાઓને મનાવું છું. શું કામ? વાત જાણે એમ છે કે નાની ભાભીને દીકરો થયો ને મારી સગાઈની વાત ચાલી. હવે ભગવાનને એટલું જ કહું છું કે હે ભગવાન, મારી મોટી ભાભીને પણ એક બીજો દીકરો આપ, એટલે મારા લગ્ન ફટાફટ થઈ જાય. એ વાલમજી, હજી તો તમારે ઊંધે માથે તપ કરવું પડશે. અરે શું થયો? કપડે કોઈ સાથે મારપીટ કરી? ના મોટાભાઈ, ના, મને આજે નોકરી મળી ગઈ. સફાઈ મળી ગઈ. સુખી રહે ભાભી, મને આજે નોકરી મળી ગઈ. નોકરી મળી ગઈ. હા, નોકરી મળી ગઈ. મોટાભાઈને નોકરી મળી ગઈ. મને સોનાના ઝુમકા બનાવી દેશો ને? સોનાના ઝુમકા? ના બાબા ના. તો જાઓ, તમારા સાથે વાત નહીં કરું. અરે કઈ દે મન તો રાખી દે. અરે એટલી વારમાં રીસાઈ ગઈ, સોનાના ઝુમકા બનાવી આપીશ. બસ નોકરી પર ક્યારે જવાનું છે? કાલે જ જવાનું મોટાભાઈ. એ ભાભી, લક્ષ્મણભાઈને નોકરી મળી ગઈ, એ ખુશીમાં દૂધ, પાક, પૂરી, હલવો, લાડુ. અને તો બસ દૂધ પાક પૂરી ખાવાના બહાને જ જોઈએ. એલા રગલા ક્યાં ગયો તો? શહેરમાં ગયો તો. અરે કાલે તો બહુ મજા પડી ગઈ. એની મજા પડી ગઈ? અરે રતન બહુએ ગાયું હે, અને એવા તો નાચ્યા કે હા 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 ગીત ગાયું, નાચી, તોડી નાખીશ, ભાંગી નાખીશ, મુક્કો કરી નાખીશ. રતનવાળી, મારી ઘરવાળી, ખરેખર તું 16 વર્ષની છોડી હો. આ કરતા તો મારા બાપે 8 ની 2 મને પરણાવી હતી ને તો બહુ સારું હતું. ગામમાં જ્યાં ત્યાં તારા ફોટા જોયા, કોકની દિવાલે તને ચોટાડી છે, તો કોકને છાપરે તને ચડાવી છે, તો કોકના ઝાડે તું લટકતી હો છો. રાખો રાખો, હવે હશે કોઈ મારા જેવી સિનેમા વાળી. હા, તો ઈ સિનેમા વાળી માં તારામાં હવે હું ફેર રહ્યો છે. શું કીધું? હા, સાંભળ્યું છે. હવે તો તું બહુ સારું નાચતા શીખી ગઈ છો. હું નાચવા લાગી છું? હા, નહીં તો હું મારો બાપ નાચવા લાગ્યો છે. શરમ નથી આવતી? આખા ગામમાં ઉઘાડે ઠોકે આમ નાચતા તને. તમારી અક્કલમાં લાલબાઈ લાગે, જરા સમજો તો ખરા. આપણા રામજી કાકા અને મારા બાપુ બંનેમાં ભાઈઓ જેવા સંબંધ. રામજી કાકાને ત્યાં હારો પ્રસંગ હતો. બધા કે ગાવ ગાવ, એટલે મેં ગીત ગાઈ નાખ્યું. ગાવ ગાવ કે એટલે ગાઈ નાખવાનું એમ? આવી વાતમાં વેમાતા તમને લાજ નથી આવતી? હવે લાજ હે નહીં આવે. લાજ કાઢવા વાળીઓએ લાજ છોડીને લીલા લહેર શરૂ કરી દીધા છે. ખબરદાર છે, જો કોઈ દિવસ આજ પછી ઘરની બહાર જઈને ક્યાંય ગાવાનું કે નાચવાનું રાખ્યું છે તો તોડી નાખીશ, ભાંગી નાખીશ. તારો તો કરી નાખીશ. શું કરશે? બાળું તો હાથ પાડે છે. હાથ ન ઉગામું તો આની આરતી કરું અને દીવો કરું. રામજી કાકા, ઘરથી આ છપ્પર પગીને પરણીને આ ઘરમાં લાવો છું, હજી તો મારી ઊંઘ હરામ થઈ ગઈ છે બાપા. અરે રખડા, આવી નાની નાની વાતમાં જે વહેમ રાખશો તો તમારો સંસાર તળવો ઝેર બની જશે. એ કપિલ, શું છે? તમારા લોકોને તો દી જ ફરી ગયો. કેમ? પેલા કોઈને દીધેલું ખાતા હતા કે આજે દી ફરી ગયો? ના, વાત જાણે એમ છે, તારા ભાઈ લક્ષ્મણને વડોદરા નોકરી મળી ગઈ. મોટો ભાઈ ઘરનો માલિક. હવે તું શું કરીશ? અરે બંને ભાઈઓની સેવા કરીશ. ગુલામી પરાધીનતા જ ને. ખબરદાર, એક શબ્દ પણ આગળ બોલો તો શાંત. એ કોઈને માથો ફોડી નાખી. એ મોટા ભાઈ, અરે આપણા 3 ભાઈઓને ફૂટ પાડવા માંગે છે. અરે જવા દે. જ્યાં સુધી આપણે એક છીએ
ત્યાં સુધી દુનિયા આપણો કંઈ બગાડી નથી શકતી. જા કામ કર જા. ભાભી હા કેમ છો? આવો આવો બેસો બેસો. જો ભાભી, આ છોકરા વાળો તમારે ત્યાં આવ્યો. રાધાના બાપુ ગુજરી ગયા પછી કોઈ ધ્યાન રાખવા વાળું ન રહ્યું. એટલા માટે તો આવી છું. પુષ્પાની બહાર મોકલ્યો છે. એની ઈચ્છા છે કે રાધાના લગ્ન એના દેર કપિલ સાથે થાય. આનાથી મોટી વાત બીજી કઈ? એક વિધવાની દીકરીને તમે આશરો આપો છો, પણ હું ગરીબ તમને કાંઈ નહીં આપી શકું. ભાભી, એક જોડ કપડા પહેરાવીને વિદાય કરજો બસ. હા. એ રાધા, હા કા હાલી? બાબા મને જવા દે, હું હમણાં આવું છું. હા? અરે આ ચોરીનો ટાંટિયો તો ઘરમાં ટકતો જ નથી ને. કપિલ, તારી મોટી ભાભીને બોલ. તારી મોટી ભાભીને દીકરો થવાનો છે. અરે તમારો છે કે થઈ ગયો? શેરનું મારું કાતરડું રે લાલ, ઘડ્યું ઓલા લાલીએ લુહારે મુંજા વાલમ જીલો. હવે નહીં જાવું બીડી વાઢવારે લોલ, હોજી રે હવે નહીં જાવું બીડી વાઢવારે લોલ. સવા બશેરનું મારું કાતરડું રે લાલ, ઘડ્યું ઓલા લાલીએ લુહારે મુંજા વાલમ જીલો. હવે નહીં જાવું બીડી વાઢવારે લોટ, હોજી રે હવે નહીં જાવું બીડી વાઢવારે લોટ. ઓનલે મોઢા ઉતારા ફૂટલા રે લોલ, કેળે કંદોરાની ઝૂલ મારા કાળજડા લોલ. હાલો ભોરા દે મારી મેળી રે લોલ, રાજી રે હાલો ભોરા દે મારી મેળી રે લોલ. ઓનલે મોઢા ઉતારા ફૂટલા રે લોલ,
કાળજ ડાલો હાલો ગોરા દે મારી મેળી રે લો હજી રે હાલો ગોરા દે મારી મેળી રે લો अपनी मेड़ियों बांध सुरलो पत्थरा सुहारो हार मारा काड़ज डालो हालो गोरा दे मारी मेड़ी रे लो हजी रे हालो गोरा दे मारी मेड़ी रे लो काड़ज डालो हालो गोरा दे मारी मेड़ी रे लो हजी रे हालो गोरा दे मारी मेड़ी रे लो સમજી તમારું 50 રૂપિયાનું મની ઓર્ડર તમારો કોઈ દિવસ મની ઓર્ડર આવ્યો જ નથી. હા ભાઈ, મારી જિંદગીમાં આ પહેલું મની આદત છે. લ્યો અંગૂઠો મારો. ત્યારે આવશે ત્યારે બૂમ બરાડા અરે પાડે. પુષ્પાની બા, તારા દેર લક્ષ્મણે 50 રૂપિયા મોકલ્યા. હા, લે રાખ. અરે હું રાખીને શું કરું, તમે જ રાખો. બોલાવું છું. જમના. બેટી, લક્ષ્મણે 50 રૂપિયા મોકલ્યા. લે રાખ. ના મોટા ભાઈ, તમે આ ઘરને મોટે રાખો. તમારે જતા હું રૂપિયા રાખું એ સારું નહીં લાગે. જીવતી રહે બેટી. પુષ્પાની બા, જીવો મારો ભાઈ, એવી એમની બહુ. અરે આપનો સંગ જોઈને તો ગામ વાળા થોડી જાય છે. ના, એ જમના છે આવું કર્યું તે શું થયું કાકી? અરે બધાએ પૈસા હું કામ આપી દીધા? અરે કાકી, એ તો ઘરના વડીલ છે, સાવ જેવા છે. એમને ભણાવ્યા ગણાવ્યા મોટા કર્યા, તો એનો અધિકાર એમનો છે. જાવા દે,
હું એવું તો છું જેવી આ જે આવ્યું એ મોઢામાંથી બકી ગઈ ગમે એવી તોય પાડોશણ જ ને બાકી જો જમના હું તો તારા ભલા માટે કહેતી હતી આ આજે તારે એક છોકરું છે કાલે ઉઠીને બીજાય થાશે તો જરા એમના ભવિષ્યનો વિચાર કરજે હો કે બાકી આપણે શું વાત છે યાર હવે શું છે કે આ રમેશા કોનો કાગળ છે મોટા ભાઈનો કાગળ છે લખ્યું છે કે તું સરખી રીતે રહેજે સારા સારા કપડાં સીવડાવજે કારણ કે તારે બધા સાહેબ લોકોમાં ફરવાનું છે એટલે એ બધાની સામે તું ગામડીઓ નહીં લાગવાની કમાલ છે મારા મોટા ભાઈ ને કેટલા ભલા છે બિચારા આખી જિંદગી વહેતરું કરીને મને ભણાવ્યો મોટો કર્યો મને તો ચિંતા થાય છે રમેશ કે એમના ઉપકારનો બદલો હું કઈ રીતે વાળીશ રે યાર હવે તો તું કમાવા લાગે એ તો તકલીફ છે રમેશ કે મોટા ભાઈ મારી પાસેથી કઈ લેવા નથી માંગતા પોતાની જિંદગી ભર દેવા જ ઈચ્છે છે હાય હાય જીતું છે તો કઈ પોતાની કમાણીમાંથી ઓછું જીતું છે આ ખેતીવાડીમાં તારો ભાગ નહીં ઘર ખોડામાં તારો ભાગ નહીં આ ભણાવ્યો છે તો એમાંથી જ ને સાચું કહો છો કાકી આ આટલા બધા રૂપિયા આવે છે એ બધા મોટા ભાઈના છોકરામાં જોડી જાય છે મારા છોકરા માટે તો એક પાઈની ચીજ આવતી નથી અરે આ તો હજી કાઈ નથી આ આગળ ઉપર ખબર પડશે કે હું કહેતી હતી એ પુષ્પી તો ઊભી ઊભી શું કરે છે કાકી હું તો બાબાને લેવા આવી હતી એમ કાકી હું તો બાબાને લેવા આવી હતી અરે બાબાને લેવા આવી છે કે ખાલી તમને અમારી વાતો સાંભળવા આવી હતી ના કાકી અરે શું ના કાકી હું બધાને બરાબર જાણું છું આખું ઘર જાણે મારી પાછળ પડી ગયું છે ચાલતા આવી એ પુષ્પા શું કામ રડે છે હું બાબાને લેવા ગઈ હતી કાકીને ગુસ્સો કરીને મને કાઢી મૂકી ચાલ મારી સાથે એ ભાભી પુષ્પા શું કહે છે તો તું હવે એનું ઉપરાણું લઈને આવે છે કેમ ના હું એ પૂછું છું કે શું થયું જુવાન દીકરી સાથે આવી રીતે ન વર્તાય તો પછી જુવાન દીકરીએ પણ કોઈની વાતો છાની છપને નહીં સાંભળવી જોઈએ સમજો તો તમે બે જણીઓ કોઈ છુપા ખજાનાની વાતો કરતા હતા એ ચૂપ રે મારા ધણીની કમાઈ ખાઈને મારા પર દાદાગીરી કરે છે આવી રામજીભાઈ તમારો કાગળ વાસ્તવ લખમાં શું લખે છે લખે છે વડીલ ભાઈશ્રી નમસ્તે આ પત્ર વાંચીને આપને આશ્ચર્ય થશે લડાઈને કારણે અમે લોકો બર્માથી પાછા આવી શક્યા નહીં પણ હવે તો અમે દેશમાં આવી ગયા છીએ અમારી ઈચ્છા છે કે કમલાનું આણું વાળી દઈએ કમલા ઇન્ટર પાસ થઈ ગઈ છે જલ્દી આવા કૃપા કરશો આપનો કરશું પુષ્પાની બા રાડો પાડવાની આદત નહીં જાય અરે પુષ્પાની બા આપને તો કઈ યાદ આવી ગયા શું થયું હવે રાધાની માં શું મોઢો દેખાડે અરે મૌન હાલ્યા વગર સીધી વાત કરો ને પુષ્પાની બા તને તો ખબર છે કપિલ 6 વર્ષનો હતો ત્યારે એના લગ્ન થઈ ગયા હતા પછી કપિલના સાસુ સસરા છોકરીને લઈને બર્મા ગયા જયારે 12 વર્ષ સુધી તેના સમાચાર ના આવ્યા એટલે આપણે સમજ્યા કે હા પણ એનું અત્યારે શું છે કાગળ આવ્યો છે કાગળ લખે છે અમે દેશમાં આવી ગયા છીએ જલ્દી કમળાનું આનું વાળવા માંગે છે આનું વાળવા હે રામ કપિલ ને રાધાનું શું થશે હું તો લખી દઉં છું કે મેં મારા ભાઈ કપિલના લગ્ન બીજે કરી નાખ્યા અરે ના 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 ઉતાવળમાં આવું કામ ન કર સાચું પૂછો તો કપિલના લગ્ન કમળા સાથે જ થયેલા ને એ તો 12 વર્ષ સુધી એના કોઈ સમાચાર ના આવ્યા એટલે આપણે પણ ચૂપ થઈ ગયા છોકરીના લગ્ન એક વખત થાય જો કઈ ઉલટો જવાબ આપશો તો બિચારા દુનિયાને મોઢું નહીં દેખાડી શકે મારી સલામત લખી દઉં કે કમળાનું આણું વળાવી દો અમે ચડવા આવીએ છીએ હવે પણ રાધાની માનું શું કહું આખું ગામ જાણે છે કે નાનપણમાં કપિલ અને કમળાના લગ્ન થઈ ગયા હતા તમે ચિંતા ન કરો એ તો ઠીક છે પણ છોકરી અંગ્રેજી ભણેલી ને કપિલ આમ પણ જીવન કેમ ચાલશે બહુ મજામાં ચાલશે જાઓ તમે તમારું કામ કરો અરે જાઓ ને ઠીક છે ભાભી કપિલ
ભાભી આ બધું શું છે? તને તો બધી ખબર છે ને કપિલ. ના ના ભાભી, હું એને સાથે મારું જીવન નહીં વિતાવું. એવી વાત કરે છે કપિલ. થયેલા લગ્ન તૂટે એ તો વિધિના લેખ છે. ભાભી જો તારી ભાભી જે કાંઈ કરે છે સારા માટે કરે છે. એમાં જ બધાની ઇજ્જત છે ને એમાં જ બધાની ભલાઈ છે. જો પહેલા એવું કોઈ કામ ન કરીએ કે દુનિયા આપણી તરફ આંગળી ઉપાડે. તે તો આજ સુધી તારી ભાભીની વાત નથી ટાળી. આજ સુધી નથી ટાળી. ભાભી આ ખબર દેતા પહેલા તો અમને માં દીકરીને ઝેર આપી દીધું હોત ને તો સારું થાત. હવે તમે જ કહો, રાધાના લગ્ન કેમ થશે? આ દુનિયા શું કહેશે? ઈ જ છે કે છોકરીમાં કઈક ખરાબી હશે એટલે જ એનું સગપણ તૂટી ગયું. આજ રાધાના બાપુ જીવતા હોત. ના ભાભી ના, એમ ના બોલ, એમ ના બોલ. અમે મરી નથી ગયા. ભગવાન, ભાભી, ભગવાન બધું સારું કરશે. બધું સારું કરશે. બધું સારું. રાધા લગ્યા કોણ તારવાનું? ચાલી રહે માં, ચાલી રહે. જેનું નસીબ નથી એનો ભગવાન છે. એ ઉભા કોઠાના જરા હરખું બોલ. શું બોલે છે? એમ ભાભી નહીં, આ મારે જરા ઉતાવળ છે. આ પતરો મોટો છે ને, તમારા લુગડા થોડી વાર આગે લઈ લો તો મારા લુગડા અહીં ધોઈ નાખું. એમ બોલ. હા એ ભગલા, જરા કપડા હુકવવા લાગ ને. એમાં મુજાવશો શું ભાભી? તમારા જેવાના લુગડા હુકવવા એવા મારા ભાગ ક્યાંથી? લે લે પકડ. આ બરાબર સુકવજે. હા નખો જાય તારું. હુકવી નાખો, ભેગો મને હુકવી નાખો. આ રંગીલી આવા રંગીલાઓ પાસે લુગડા હુકવડાવે છે. હા હવે તો તોડી નાખું, ભાગી નાખું, ભૂકો કરી નાખું. શું લખ્યું છે? લખે છે કે કંપનીમાંથી બોનસ મળ્યો છે. બોનસ? બોનસ એટલે? બોનસ એટલે ખબર નથી? બોનસ એટલે બોનસ. બોનસ એટલે બોનસ. કેમ છો ભાભી? કેમ છો? અરે ભાઈ, અમારા નસીબ તો 2 ડગલા આગળ ને આગળ. આ રાધાને સારો મુહૂર્ત્યો મળ્યો. ભણેલો ગણેલો, શહેરમાં રહે. અરે ભાભી, ભગવાન બહુ દયાળુ છે. હાલ્યો 500 રૂપિયા. 500 રૂપિયા? પણ શા માટે? રાધાના લગ્ન માટે. રાધાના લગ્ન માટે? હા. અરે ભાઈ, પણ આ કરજ હું કેમ ચૂકવીશ? હા, તમે એવું કરો, તમે મારું ખેતર લખાવી દો. ભાભી, હું વ્યાજ પર રૂપિયા નથી ફેરવતો. જેમ રાધા તમારી દીકરી એમ મારી દીકરી. શું છે રાડ્યો હે ને આખો સફર? એમ છે કે ઓલાપુરી કોણ આવ્યો છે? તારી હું રતન છે ને, એને અહીં મોકલી દે ને, એ કોણ લઈ જાય. પૈસા નું પૈસાની હું કામ નહીં કરે. મૌને મોકલજે, બોલ લઈ જા ને. કહી દે મોકલજે. બોલવાના ઠેકાણા નથી કે વહુ ને મોકલજે. કોલ્હાપુરી ગોળ હાટું. આ મણીઓ મોદી મારો બેટો 4 પૈયાની બીડી લેવા જાવ ને તો મને 8 આટા ખવડાવે. એ મારો બેટો કહે છે કે રતન ને મોકલજે, આખો રવો લઈ જાય. મકોડો ફોડી નાખીશ, ફોડી નાખીશ, ભૂક્કો કરી નાખીશ. રખલા હારું થયું તો રસ્તામાં જ મળી ગયો. બીજો મકોડો. રતન બહુ ની તબિયત તો સારી છે ને? આપણા દુકાને કેમ દેખાતી નથી? તબિયત બહુ સારી છે હો. અને તમારે એની તબિયત નું શું કામ છે? તમે થોડા હુયાણી છો હે? અને નો દેખાતી હોય તો કાઈ નહીં, હું દેખાવ છું ને. બોલો શું છે? એ વાત જાણે એમ છે કે એક વારી મારી દુકાને આવી હતી. હા, ભોગ લાગ્યા ને મને કહે કે ઘોઘાના નવા ઘરચોર આવે ને તો એ કેવડાવજો. એમ તો આવી ગયા છે ને, લાવો આપો મને, લઈ જાઓ. એલા એક તને તો પાણકોના ધોતિયા જોતા આવડતું નથી એમ? એ ઘરચોરા જોવાનું કામ તો બાયું નું. તને ખબર ના પડે એમ છો? મોકલજે. મોકલી દે. સમજી ગયો, મોકલી દઈશ હો મારો બેટો. હા, અમને ધોતિયામાં ખબર ન પડે, ઘરછોડામાં ખબર ન પડે. તોડી નાખીશ, ભાંગી નાખીશ, ભૂક્કો કરી નાખીશ. એ રગલા ને દેજે હો, એક ડગલું આગળ વધતો નહીં. મારે ત્યાં કાલે વરઘોડો છે તો રતન ને મોકલજે. એ મોકલીશ, મોકલીશ.
ત્યારથી મારી બૈરી આ ગામમાં આવી છે ત્યારથી આખું ગામ હોબાળે ચડ્યું છે. અરે પૂંજિયા પગીથી માંડીને મોટા મોટા શેઠ સાહુકાર આ ગામમાં મારી ગલીમાં કારણ વગર આંટા મારતા થઈ ગયા. આજે હું બૈરી લાવ્યો છું કે ગોળનું ગાડું તારે કોર મકોડા આંટા મારતા થઈ ગયા. હે ભગવાન, આવતા ભવે મને બળદિયો બનાવજે પણ રૂપાળી બાયડીનો ધણી નો બનાવતો. 1 રૂપિયા ઓછી ના દઈ? અરે કાકી, મારી પાસે તો ફૂટી કોડી એ નથી. અરે રે 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 રે, શું જમાનો આવ્યો છે! આ જેનો ધણી આટલું કમાય એની બાયડી બીજાની હોશિયારી. ના, આ મારો દીકરો તો કેતો તો કે લખમણનું ₹500 નું મની ઓર્ડર આવ્યું છે. શું કહો છો કાકી? નહીં ત્યારે હું ખોટું બોલતી હોઈશ. પણ મોટા ભાઈએ તો મને કઈ કીધું પણ નથી. પુષ્પાની બા, કપિલ કાઠી પર ગયો તો? ના, કહેતો તો આજ નહીં કાલ જઈશ. ભાભી, તું જ મોટા ભાઈને પણ થોડા રૂપિયા આપે. તું જ કે ને. શું કહે છે? કે છે થોડા રૂપિયા જોઈએ છે. રૂપિયા તો મારી પાસે કઈ નથી. હા, તો પછી ગઈકાલે જે 500 રૂપિયાનું મની ઓર્ડર આવ્યું એનું શું થયું? અને કેવું શું કર્યું? એ કબૂતર શું ઉડાડો છો? એ રૂપિયા તો રાધાની માને આપ્યા. આટલા બધા રૂપિયા ઓછા પડતા હતા કે જે હવે વ્યાજ પર ફેરવવા લાગ્યા? ના ના બેટી, એ વાત નથી. રાધાની માં બિચારી બહુ દુઃખી હતી રાધાના લગ્ન માટે. જો બેટી, કોઈ દુઃખી વિધવાની દીકરીના લગ્ન કરાવી દેવા એ બહુ પુણ્યનું કામ છે. પુણ્ય કમાવાય પોતાની કમાણી પર. આમ બીજાની કમાણી પર દાન વિસ્તર્ણ ન થવાય. પોતાની કમાણી હોત તો છાતી ફાટી જાય. સાંભળી લીધું? થઈ ગયો કાળજી ઠંડુ. અરે હું કહેતી હતી કે બીજાની કમાણી પર ખરાબ ના કરો, પણ તારું સાંભળે કોણ? અરે એ મારો ભાઈ નથી. અરે બહુ જોયા આવા ભાઈને ભાભી. જ્યારે જો ત્યારે વિચારમાં ઉદાસ ઉદાસ ઉદાસ. અરે દેવદાસ, આનું કઈ કારણ? કારણ બીજું કઈ નથી. ઘણો વખત થયો મોટા ભાઈનો કોઈ કાગળપત્ર નથી મારી ઉપર. અરે ભાઈ, તું લક્ષ્મણ અને ઈ રામ, ત્રેતા યુગમાં પણ રામ લક્ષ્મણ એકબીજા વિના વ્યાકુળ રહેતા હતા અને આ કળિયુગમાં પણ એ જ પરિસ્થિતિ છે. અરે હા, રસ્તામાં છે ને મને પોસ્ટમેન મળ્યું. તું શું? અરે ભાઈ, તું તો ભાગ્યશાળી. મને કોણ કાગળ આપવાનું? ઘરમાં બધા જ જાણે છે કે રમેશ જ્યાં છે ત્યાં. રમેશ આંબાની ડાળ, રમેશ સરોવરની પાળ, રમેશ ભૂખ્યો નથી, રમેશ તરસ્યો નથી. અરે ભાઈ, સમાચાર તો સારા છે. હા હા, ખૂબ સારા સમાચાર છે રમેશ. મારા નાના ભાઈ કપિલની બહુ કમળા અમારે ઘરે આવવાની છે. અરે પણ તું તો વાત કરતો હતો એ લોકો બરમા ગયા છે. હા હા, એ લોકો બરમા જ પહેલા પણ હવે દેશમાં પાછા આવી ગયા છે અને એ લોકોને એનું કમળાનું આણું બનાવવું છે. મોટા ભાઈ એને તેડવા પણ ગયા છે. 1-2 દિવસમાં તો કમળા ઘરે પણ આવી જવાની. આ ખૂબ સારા સમાચાર મળ્યા. બસ કમળા ઘરે આવી જાય એટલે મારી મોટી ભાભી ઉપરથી ઘરનો બધો બોજો હલકો થઈ જાય અને અમારી પુષ્પા અને કૃષ્ણ પણ ખૂબ ખુશ થશે કે એમની નાની કાકી પણ ઘરે આવી ગઈ. બા બા, કાકી આવી રહ્યા. ઠીક છે, ચલો ચલો ચલો. ગંગા, મારો કપિલ પણ સુરત જેવો છે. એલી પુષ્પા, જા કાકીને અંદરના ઓરડામાં લઈ જા. બહુ બિચારી થાકી ગઈ હશે. ચાલો બાકી. એ ભાભી, વો તો આણું ભરીને આયા છે, પણ કઈ આણામાં કઈ લાયા છે કે થાલામાં લાયા છે? જો આવી વાતો મને ગમતી નથી. બહુ જોઈ લીધી ને, જાઓ હવે. હા, કોણ જોવા બેસી રહી છે? હાલો હાલો.
સુંદર, અતિ સુંદર. ભગવાને તને નિરાંતે ઘડી હશે. તમારા બંનેની જોડી બહુ સારી જામશે. મારું નામ રાધા છે. જાઉં છું, પછી આવીશ. બેટો ઊંઘી ગયો છે. હું ફાફા મારો અંદર હે? હા રાધાભાઈ, કેમ છો? મજામાં. પણ તું હેના ફાફા મારા? શું કામ અહીંયા આવ્યો? ગામમાં ક્યારે આવ્યો ને ક્યારે જવાનો છો? હું તો નિરાંતે રોકાવાનો છું. નખો જ જાય તારું. ભજીયું ખાઓ. અરે મારા તો તળાઈ ગયા. અને તું અહીંથી હાલતો થા, નહીં તો આખા શરીરે ઢોકળા કરી દઈશ. ઢોકળા. શું રઘુભાઈ, તમે બહુ વેમીલા. હા હા, તારી જેવા મકોડા કેટલા ઘરની આજુબાજુ આટા માર્યા કરે છે. હા, તફની મારી નહીં. નક્કી મારો બેટો કોઈ ઘરમાં મકોડો ઘૂસી ગયો. અહીંથી કપડા કાઢતો કાઢતો ગયો. ભાંગી નાખું, ભૂક્કો કરી નાખું, તોડી નાખું. આજે તે કઈ ટાણે આવી ગયા છો ને? ના ના, હો કટાણે આવ્યો છું. આગી રે, કહું છું આગી રે. પણ શું છે? જે છે ને એ બધું આમાં છે. હમણાં પકડી પાડું છું. કોને? એ આને. આખી જિંદગી જતી રહેશે. કોઈ દાડો મારી સાથે તમે મીઠી વાત કરી છે? ના. કોઈ દાડો મારી વાત સાંભળી છે? ના ના. હું કહું છું, તમે કહેતા હતા ને કે તમને ભજીયા ભાવે છે, એટલે મેં તમારી માટે સરસ ભજીયા બનાવ્યા છે. વાહ વાહ, મારી રતન રાણીએ મારી હાટુ ભજીયા બનાવ્યા. ભજીયા બનાવ્યા. ભજીયા ન્યા, ભજીયા આયા. પાછી કે છે કે મેં તમારી હાટુ ભજીયા બનાવ્યા. સાચું કહું છું. અરે ખોટું કે છે. તોડી નાખીશ, ભાંગી નાખીશ, ભૂક્કો કરી નાખીશ. આજથી ભજીયા હરામ હરામ. હે ભગવાન, આ માણસનો વેર ક્યારે જશે? બહુ મૂંઝારું થાય છે. શું થયું? પેન છે? પેન? હા, મારા ભાઈએ શહેરથી સાબુ મોકલ્યો હતો, એમાં બહુ પેન થાય છે. અહીંયા પેન નહીં, પેન પેન એટલે કે પંખો. ઓહ, તું સીધું સાદું બોલ ને. જો મારી મોટી ભાભી કહેતા હતા, જ્યારે એ અનુવળીને આવ્યા હતા ત્યારે શરમના માર્યા 3 મહિના સુધી મારા મોટા ભાઈ સાથે વાત ન કરી શક્યા. હું ગમાર કે અભણ નથી. તું બહુ ભણી છો? હા, મેટ્રિક પાસ કરીને જ્યારે મેં કોલેજમાં જવાનું શરૂ કર્યું, પણ ત્યાં જ ડેડીએ મને ઉઠાડી મૂકી. દાદી, તારી દાદી જીવે છે? દાદી નહીં, હું મારા પિતાજીને ડેડી કહું છું. ઓહ, ને બાને? મમ્મી. મામી? અરે ક્યાં દેશની ભાષા છે? બાને મામી, બાપને દાદી? અંગ્રેજીમાં એમ જ કહેવાય. અરે પણ તું તો આપણા દેશની છો ને? એમાં શું થયું? કે તમે ક્યાં સુધી ભણ્યા છો? જો હું તો બહુ ભણ્યો છું. ઘેરથી ખેતરે ને ખેતરેથી ઘેર. એક વિદ્યામાં હું બહુ પાકો છું. બગડેલ પાડી ને બગડેલ વાછડીને સુધારવા એ મારા ડાબા હાથનું કામ છે. એટલે તમે કેવા શું માંગો છો? જો તું એક ખેડૂતને ઘેર આવી છો. જેવો દેશ એવો વેશ. તેજીને ટકોરો. એટલે આજની રાત આવી વાતો શોભા નથી દેતી. તમે શું ગમાર જેવું બોલી રહ્યા છો? તું ગમાર તો તું બેસ.
મહાન મહાન, તમે તો મારા ગળે ફાંસીનો ફંદો નાખી દીધો. દાદી મામી, દાદી મામી, દાદી. કપિલ, રાત પર અહીં જ પડ્યો રહ્યો. જો સ્ત્રીના જીવનમાં આ રાત એક જ વખત આવે છે. રાધા, તું જા અહીંથી. ના, હવે તારા ઉપર મારો કોઈ અધિકાર નથી. પણ એક સ્ત્રીના મનની વાત જાણી શકે છે. એ પણ કોઈની દીકરી છે ને હવે તારી પત્ની. એના ઉપર આવો ત્રાસ ન કરાય. રાધા, જો હવે તારા જીવનમાં જે કંઈ છે એ જ છે. એની સાથે અન્યાય ન કરતો. કોની રાહ જુઓ છો રંગીલી? એ રંગીલી તારી માં, મારું નામ છે રતન. હા તો રાહ જોઈ રહી છું કે કોઈ માટલું ચડાવનાર મળે તો હારું. મળ્યો જ છું ને. મળે શું? લ્યો વળો વાંકા તો ચડાવું માટલો. લે હાલ તારે ચડાવ. ભાઈ તું આવી ગયો. ઓહો હો હો, દાંત વાળી નાખ્યો છે ને કાંઈ? રોજ બપોરે બપોરે છકરાણા પાણીડા હું કામ નીકળે છે ઈ હવે ખબર પડી ગઈ. આવવા દે ઘરે, તોડી નાખું, ભાંગી નાખું, ભૂક્કો કરી નાખું. જમના, એ જમના બહુ, આ ચૂલો ક્યારે સળગશે? એ ભાભી, હું નાના છોકરા વાળી, મારાથી રાત દી કામ નહીં થાય. ઘરમાં બીજું કોઈ નથી? ના ના, એવી વાત નથી. પણ તારે આમ ન બોલવું જોઈએ. ઠીક તો કહું છું, આ બેઠી બેઠી ખાય અને હું રાત દી નોકરીની જેમ ઢસરડા કર્યા કરું. અરે જમના, ઘરનું કામ કરવાથી કોઈ નોકરી નથી થતી, સમજી? એમ તો પછી તમે જે પડખામાં બેસાડી રાખી છે ને એને કોને ચૂલો સગાવે, એને કોમાં તે ખવડાવીને જાય. એ તમારી અક્કલને લાગી લાગે? આ લાગી ગઈ. આવું બોલતા તમને લાજ નથી આવતી? હું ખાનદાન ઘરની દીકરી છું. આડું આડું બોલશો તો મારા જેવી ભૂંડી કોઈ નથી. હા, હું ઈ જ કહું છું તને, તારા જેવી ભૂંડી બીજી કોઈ નથી. બોલ, બપોરે કોની પાસે માટલું ચડાવરાયું ને 2 દિવસ પહેલા બજારમાં ઊભી ઊભી ખીખી કોની હારે કરતી હતી? લડી લડીને વાતો કોની હારે કરતી હતી? હે બોલ, હું બધું જાણું છું. હું જાણો છો? કહી દો ને. ઈ કે આ ગામ તને કાંઈ અમથું રંગીલી રંગીલી નથી કરતું. જ્યારથી આ ગામમાં આવી છો ત્યારથી આ ગામને છગડોળે ચડાવ્યું છે. તો તમારામાં પાણી હોય તો ગામને હેઠે બેહાડે ને. તમારામાં મીઠું નથી એટલે લોકો મારી સામે આંગળી ચીંધ્યા કરે છે. હા, હે તો હું ઈ આંગળી કાપી નાખીશ. સાંભળી લે રતુડી, મારા ઘરમાં રહેવું છે તો મારી રીતે, નહીં તો તોડી નાખીશ, ભાંગી નાખીશ, ભૂકો કરી નાખીશ. સમજે છે તું? જો મોઢામાંથી જીભ બહાર કાઢી તો જીભ કાપી નાખીશ અને ઘરની બહાર ટાંટિયો મેલ્યો ને તો તારો ટાંટિયો તોડી નાખીશ. હા, તો મારું પણ સાંભળી લો. બાયડીને જેટલી દાબમાં રાખે ને એટલી એ વધારે બગડે. આ તો બાયડીની જાત. રે તો આપથી અને જાય તો હું કેવા માંગે કોને દબાવે તું? હે મને મારા પિયર મોકલી આપ. હે લ્યો બોલ્યા, મને મારે પિયર મોકલી દો. એલી તને પિયર મોકલી દો તો તને તો પેન મોકળું મેદાન મળી જાય ને એમ તને મોકળું મેદાન મળવા દો એવો હું મૂર્ખ નથી. હો, ઘરમાં બેહી રે, મૂકીને ત્યાંથી પાછું આવું ત્યાં હું જે બેહી રે. આજથી તારું નાવાનું બંધ, ખાવાનું બંધ, તારું હુવાનું બંધ, ધોવાનું બંધ, તારું બધું જ બંધ. સમજે? હા. હે ભગવાન, આવા વેમી ભાઈડા હારે મારો સંસાર શે નીપશે. હવે એવું લાગે છે કે આખી બજારનું મીઠું આપણા જ ઘરમાં આવી ગયું છે. કોને રાંધ્યું? તારી બહુ. એટલે જ અરે મા બાપે અંગ્રેજી ભણાવવાને બદલે રસોઈ કરતા શીખવાડ્યું હોત તો સારું થાત. શું જે ભાવે તેમ બોલે છે? આજે આગળનું તો કાલે શીખી જશે. મને તો બહુ સારું લાગે છે. તમને સારું લાગે છે ને તો તમે ખાઓ. અરે જાય છે ક્યાં? બેન, અમને બીજું શાક બનાવી દો. જિંદગીભર તમે જ કર્યા કરશો. આજકાલના છોકરાઓને બુદ્ધિ જ બગડી ગઈ છે. ટોબા થઈ ગયા છે, ટોબા. બહુ લે પાછા. તમને તો ગાય ને બે સરખા. ભાભી જો તો એને શું કર્યું? હવે એને શું કહે છે? પેલી તારી મટન લાવે છે ને શહેરમાંથી, એને કે ને. ભાભી અરે ભાભી ભાભી શું રાડ્યું પાડ્યા કરે છે? અરે પૂછતો જમના, ચાલો જલ્દી તૈયાર થાવ.
રાધાના લગ્નમાં જવાનું મોડું થાય છે ને. ચાલો ચાલો. રાધાને કહે છે તમને જોઈ રહી છું. તમે મને જોઈ જોઈને શું કામ હસી રહ્યા છો? લે બેન, તો શું કોઈ હસે નહીં? મને જોઈને શું કામ? હું કે લૂલી છું, લંગડી છું, કાણી છું. કેટલીક વાર તો કહેવાની જરૂર નથી પડતી, મોઢા પર જ લખેલી હોય છે. શું કહ્યું? જોજો ભારે પડી જશે. શું શું તું મને મારી વખત આવશે ને તો છોડીશ પણ નહીં. એ મેં તારી જેમ શહેરના પડ્યા નથી ચટ્યા. આ ચોખ્ખા ઘી માખણ ખાધા છે. ચોટલો ઝાલીને એવો તો માર મારી ક્યાં તારી કેડ છે ને કેડ એ 6 મહિના સુધી સીધી ને થાય. હા કહું છું તારી જીવ સંભાળે. જા આવે ચાચાને તો ઠેકાણા નથી. અરે મારો ભરતા જો તમને લોકોની પૈસા ન મોકલે તો રોટલા વિનાના રજડીયા બધા સમજી. જવા દે ને કાકી. ચાલો એક કામ કરો, આ મેં કાગળ લખ્યો છે, ટપાલમાં નાખી દો. પણ જો જમના આ મેં જેમ સમજાવ્યું છે એમ જ લખ્યું છે ને બધું. એ કાકી બધું એવું જ લખ્યું છે, તમે જરાય ચિંતા ડાઈ છે મારી દીકરી. કાકી જોજો પાછું ગોટાળો ન કરતા. મારો હા ઉધાર છે પણ હો બસ શેઠ જિંદગીભર મારે ખાતે ઉધાર જ કર્યા કરવાના. અરે બાપલા કોક દી તો કઈક જમા કરો. હા હા 100 વર્ષનું આખું છે તારું, 100 વર્ષનું હો બાપલા તમ જેવા શેઠ હોય મારા તો હોય પૂરા જ થઈ જાય ને. રગલા હાજી એટલે તું મારી બહુ સેવા કરે છે હો, પણ આ અમારા ઘરવાળાના કામમાં આવે એટલા માટે તું રતન બહુને બેસાડ દાડે અમારા ઘરે મોકલતો હોય તો કેવું સારું લાગે. બહુ સારું લાગે. પણ ક્યાંથી આવે? એની તબિયત જ ક્યાં હરી રહે. મહિનામાં 35 દી માંદી. હવે જઈ મારા જ કામમાં નથી આવતી ત્યાં તમને હું કામમાં આવવાની? પણ એલા એને દર્દ હું ઉપડ્યું છે. ચકરીનું છે. ઘરનો ઉમરો ઓળંગી નથી અને ભમ ચકરી ખાઈને હેઠી પડે. હે હા સારું થયું કે મને યાદ દીધું. હે હા એટલે આ ગોંડલના રાજવૈદ આપણે ત્યાં પધાર્યા હતા. એમને મને ખાસ જડીબુટ્ટી દીધી છે. 4 લહેરકા ઘસીને પાઈ નથી કે ચકરી તરત જ બંધ. વાહ વાહ શેઠ, તો એમ કરો ને એ જડીબુટ્ટી મને આપી દો. ઘરે જઈને ઘસીને રતનને પાઈ દઉં એટલે ચકરી બંધ. અક્કલનો બૂઠો છે કોડા. કેમ? તને નો દેવાય. હે પાપા જડીબુટ્ટી ગહવાની માત્રા તને નો આવડે. અને જો તે મને સારું યાદ દીધું, તું કઈ કેતો હતો ને કે આ મહિને રતનની વરહગાંઠ આવવાની છે. અને મા બાપ કેવાય બધું યાદ રાખે. વાહ વાહ. તો એક કામ કહીશ, બોલો ને. લે આ હુંડી રતન વહુને દેજે. રતન ને દેવાય? હા કે ખાસ શેઠે મોકલાવી છે. ભલે બાપ. તો હવે હું રજા લઉં? હા તું તાર જા. અને રતન બહુની તારે જરાય ફિકર કરવાની નહીં હો. તમે જેવા બેઠા હોય પછી મારે હેરી ચિંતા કરવાની. ચકરી બંધ. ચકરી બંધ. ચકરી બંધ. પુષ્પાની બા લક્ષ્મણ આવ્યો. લક્ષ્મણ
ખાલી વાર જો કેવું લાગે છે? અરે તારી ઉંમરને શું થયો? કોઈ મારી નજરથી જોયે? ચૂપ રહો. દજી મારી છોકરાઓની સામે. કિશન, આ છે તારે માટે. હા, અને પુષ્પા, આ છે તારે માટે. જુઓ છો ને કાકી, એ હા કેવું બે હાથે લૂંટાવી રહ્યો છે. કા આવા દો મોટા દાનેશ્વરી દેશ પેટ ભરીને ખાવ. હવે જઈને આરામ. આવો આ ગામમાં થોડું દીધું હોત તો ગામ વાળા વખાણ તો કરત ને. અરે પણ દીધું છે તો કોને? આપણા ભાઈ ભાભીને જ દીધું છે ને. એ કાકા મારા માટે સોનાના ઝુમકા લાવ્યા? આમણું ને કાકી, આ તો એવું થયું કે ફલાણાને ત્યાં ભેંસ વ્યાણી અને હું એ તાંબડી લઈને દોડ્યા. શું કીધું? બરાબર તો કહું છું. જાને તારા બાપની પાસે માંગ ને સોનાના ઝુમકા, જે જિંદગી ભરની કમાણી દબાવીને બેઠો છે. એ જમના સોગન ખાધા છે કે જ્યારે બોલું ત્યારે કડવું છે જોઈ બોલવું. એ કડવા આવે ને એમને એમ નથી નીકળતા. બધા ખીચની જેમ તૂટી પડે. સાંભળી લીધું? પહેરી લીધા સોનાના ઝુમકા. ચાલ હવે. ભાભીને આવા કરવા વેણ કેતા તારી જીભ કેમ ચાલી? તમારા સગાઓને તમે છાતીએ લગાડીને બેસો. મારાથી એ નહીં બને. હા ના. હાલે સરસ લઈને મહિના ખાવા એ લેવામાં કઈ મજા નહીં. તું સુખી રહે એ જ મારે મતલબ. તું સુખી. આજકાલ તારી જીભ કસાડી જેમ ચાલવા લાગી છે. હા હવે આગળમાં હું જ મોટી થઈ ગઈ છું. સાંભળો છો ને કાકી? અરે લક્ષ્મણ, આ જમના જે કઈ કરે છે ને એ તારી ભલાઈ હાટું થઈને જ કરે છે ને ભાઈલા. આ ભલાઈ છે? દેવ જેવા મોટા ભાઈ ભાભુની બે આબરૂ કરવી એ ભલાઈ છે? જોયું કાકી, આ ઘરમાં તો મારી કૂતરા જેટલી આબરૂ નથી. મારા ભાઈને બોલાવી દો, હું જાઉં છું પિયરે. અરે લક્ષ્મણ, આમ કોઈ પોતાનું ઘર બરબાદ કરતું હશે ભાઈ? એમને કહેવામાં કાંઈ ફાયદો નથી. એના કરતા હું જ કૂવો હવાડ ઉપડી દઉં એટલે બધાને શાંતિ મળે. કૂવો હવાડો તને રોકી છે કોણે? અરે લક્ષ્મણ એ જરા બચાર કરી દે તો બોલ. આ તારા છોકરાને મોઢા આપું તો જો. કાકી, એમને નથી પડી મારી કે મારા છોકરાની. એના કરતા હું જાય કાઢું એટલે એમને શાંતિ મળે. રામ ભાઈ, કેમ છો? બાકી આ તારો ભાઈ લક્ષ્મણ, ઓહો બહુ મરદ હો, ભારે બળવાન. મારા ભાઈ લક્ષ્મણ તને ક્યાંથી યાદ આવ્યા? અરે ભાઈ, પેલી કહેવત છે ને, ડબલો ધણી બૈરી પર સુરો. અને તારો ભાઈ, ઓહો, બૈરી પાસે બકરી બે થઈ જાય એટલે અતિ બળવાન કહેવાય ને. એમ કેવા શું માંગે છે? એટલે એમ કે તારી ભાભી જેમ કે એમ કરવામાં તારો ભાઈ બહુ હોશિયારી સમજે છે. અને તને ખબર છે આ તારી ભાભી, ઓહો, અસલ કઈ નો નમૂનો છે. ઈ વચન માંગવાની અને તારો ભાઈ દેવાનો. હા, ટાંટિયા તોડી નાખીશ મારા ભાઈઓ માટે બોલીશ તો. અરે ભાઈ, કેમ ટાઢો પડે હવે આટલો બધો ગરમ થઈ જાય. શાંતિ રાખો. આ તો બધું વાસ્તુ કાસ્તે માંડવી આવશે ને ત્યારે ખબર પડશે. અને આમ બહાદુરી બતાવવી હોય ને તો આ તારી ભાભી કઈ ને બતાવ, નહીં તો ઓલી ડોશી મંત્રાને બતાવ. મને શું કામ બતાવે છે? તારી ભાભીને બતાવજો. હા કાકા, બહાર પંચ બેઠું છે, તમને બોલાવે છે. પંચ? એ લક્ષ્મણ, પંચ શા માટે બેઠું છે? એને શું થયું? હા, હું બહારથી આવતી હતી ત્યારે સાંભળ્યું કે લક્ષ્મણ સાથે આપણી સાથે રહેવા નથી માંગતો. શું? લક્ષ્મણ આપણી સાથે રહેવા નથી માંગતો? શું કીધું? આ મારી સાથે રહેવા નથી માંગતો? અરે એની તાકાત છે. એક થપ્પડ ભેગું મોઢો લઈ લ્યો. ભરેલ પંચમાં રામજી જુવાનભાઈ ઉપર હાથ ઉપાડવાની વાત કરે. આ તો એવું થયું કે બળીઓ મારે ને રોવા ન દે. ચૂપ રે મંગલ, જે મોંમાં આવ્યું તે બકે છે. જો રામજી, પંચ આગળ સૌ સરખા. લક્ષ્મણે પંચ તેડાવ્યું છે કે તારી સાથે રહેવા નથી માંગતો. હવે તારે પંચની સામે શું કહેવું છે? પંચને શું કહું? પંચની સામે હાથ જોડીને કહું છું કે એક ભાઈ છોકર મત કરતો હોય તો એને સાથે વાત કરી શકું કે નહીં? હા, કરી શકે છે. એ લક્ષ્મણ, એ ભાઈ,
આ મારાથી શું ભૂલ થઈ ગઈ? અરે કઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરી દે. અરે આંખ મેળવીને વાત તો કર. શું ભૂલ થઈ ગઈ? બૈરી સાથે રહેવા નથી માંગતી. અરે બૈરા તો 10 ઘેરથી આવે છે. એ શું જાણે ભાઈની માયા શું હોય? એ શું જાણે ભાઈ ભાઈનો પ્રેમ શું હોય? જો એ રડે છે, જો એ રડે છે. એ તારી ભાભી નથી, માં છે. માં કરતા પણ વધારે છે. જયારે આપણી માં મરી ગઈ ત્યારે એને કીધું કે લખન કપિલને ખબર ન પડવા દીધી કે તમારી માં મરી ગઈ. અરે જો લક્ષ્મણા, જો એ રડે છે, રડે છે. જો રામજી, કોઈને પરાણે સાથે ન રખાય. ભલા એ જ છે કે અલગ થઈ જાવ. ભાઈઓ, એક જણો ફેંસલો. આજે રામજી મંદિરમાં ભજન છે. ચાલો 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 ચાલો. આજ વિજયાદશમી ને દિવસે એક ઘર ઉજળ કરી ભજન સાંભળવા જાઓ છો. ધન 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 અવધપુરી ને ધન ધન દશરથ ના લાલા, હે સૂર્યવંશની સુરમાળાના રઘુકુળ રાયા રખવાળા, હે બહુગણવાળા બાંધવ પ્યારા જનહિતકારી ધનુધારી, હે વન વન વેઠી આજ્ઞા પાળી, કઈ કઈની શું બલિહારી જીજી, કઈ કઈની શું બલિહારી. બાંધવની જોડી એને કોઈ શક્યું ના તોડી તોડી દેવી. રામ લક્ષ્મણની જોડી જોડી દેવી, રામ લક્ષ્મણની જોડી. જાતા તા રામ જે જીવનમાં એની પૂછે, લક્ષ્મણની ભાવના જોડી જોડી દેવી. રામ લક્ષ્મણની જોડી જોડી દેવી, રામ લક્ષ્મણની જોડી. પણ સતને નામે કળજુગને છે, બાપ જન્મ નાવે. પણ સતને માર્ગ કાંટા પાથરે, એવો કળજુગનો છે કે થોડી રેણે રામ લક્ષ્મણની જોડી, થોડી રેણે રામ લક્ષ્મણની જોડી. લાઠીએ માર્યાની થાય નહીં નો ખાયરી, વાતો કહું રે કોણે જોડી થોડી રેણે રામ લક્ષ્મણની જોડી, થોડી રેણે રામ લક્ષ્મણની જોડી. આણી ગમ પંજને ઓલી ગમ પડ છાયો, વચમાં અયોધ્યા ગામ. લોહીનું નામ તમે પાણી પાડો રેવા, સીધા વિધાતાએ કામ. લોકના હૈયે કોરીતી ભાવનાને, ભવની ગુલામણીએ તોડી તોડી દેવી. રામ લક્ષ્મણની જોડી જોડી રે રામ
લખમણની જોડી અમૃતના આહુડા પિતા બાંધવ પછી ઝેરને કટોર વાત આવી રામજીની આંખે લોહીના ધોધ પણ લક્ષ્મણને કાળજે પાણી તો મારા રામજીના રુધિરે તો ભાઈ પ્રેમ કરી ભોગળને ભીડી તોડી રે રામ લક્ષ્મણની જોડી જોડી રે રામ લક્ષ્મણની જોડી રે રામ લક્ષ્મણની જોડી સમજાતું નથી આજે ચૂલો સળગાવવા શું કામ નથી છોકરા ખાશે શું? તમે શું ખાશો? આજ વિજયાદશમી ને દિવસે અલગ ચૂલો કેમ સળગાવવા દઉં? મારે ઘરે કોળીઓ કેમ ઉતરે? બોલ કેમ ઉતરે? આજે મેં તમારા માટે પૂરીઓ બનાવી છે. સાથે રહેતા હતા ત્યારે તેમને પેટ ભરીને ખાવાય નહોતું મળતું. બાબા મને ભૂખ લાગી છે. અરે ત્યાં શું જુઓ છો? જે ગામ ન જઈએ એનો માર્ગ ન પૂછીએ. લાગે છે કે આજે મોટાભાઈના ઘરનો ચૂલો સળગ્યો નથી. તે કેમ સળગે? હવે તેમની છાતી ફાટશે. તમારા મનોજના રૂપિયા જે બંધ થઈ ગયા. મારે એની એક પાય રકમ એ શોકા મારાથી જુદો થઈ ગયો. મેં કોઈ દી એના પૈસાની આશા નથી કરતો. હું મહેનત મજૂરી કરું. મારા બાળ બચ્ચાનું પેટ પાડશે. બાળ બચ્ચાનું પેટ પાડશે. બેન રતન, બેન બેન રતન, ભાઈ ટપુ કેટલા વર્ષે આવ્યો, આજે બેનની યાદ આવે છે. જો બેન આમ રડ નહીં. હું તને સુખી જોવા આવ્યો છું બેન. તારા પાડોશી વનેચંદ ભાઈએ મને તારા હંધાઈ દુઃખની વાત કરી અને હવે હું જોઉં છું કે મારા બનેવી તારી ઉપર કેવી રીતે જુલ્મ ગુજારે છે. જો મારા બનેવીનો હું વહેમી સ્વભાવ ના બદલી નાખું તો મારું નામ ટપુડો નહીં. હસજો, રડ નહીં તો મને રડવું આવશે બેન. હા વાહ વાહ. ચાલ હાલ બેન અંદર હાલ. વાહ 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 વાહ. કેવું પડ્યા? કઈ મોરલા ને કઈ ચાંદો ને સુરત ને આ બધું ઘરમાં ઉમેર્યું. વાહ વાહ વાહ. ઘરના બધા કેમ છે? ઘરના હંધાઈ હારા છે હો. અને હા પેલા મગન કાકા કેમ છે? મગન કાકા હવે મોજ કરે છે. એટલે એમના જે લગ્ન થવાના હતા રમા જોડે તે થઈ ગયા? એ ના, રમા જોડે નહીં. રમા તો રમણ ને પરણી ગઈ અને મગન કાકા મૂર્છિત થઈ ગયા. આવ કે મૂર્છિત હે? ખિલખિલાટ? મારા ઘરમાં ખિલખિલાટ? દાટ વાળો રતન, તે તો મને 14મું બતાવ્યું. એને જો જાણ ન થાય ને તો ખૂબ જ મજા આવે. આવે આવે, હું કામ નો આવે? આ ઘર રૂપી ખેતર જરા રેડું મેલ્યું તો વાડ તોડીને હાંડ્યો ઊભું ખેતર ભેળવવા ઘૂસી ગયો. હે અલ્યા પરણીને સાસરે આવી કેટલા વર્ષ થઈ ગયા? થયા. પણ કોઈ દાડો મને મળવાનું તને મન થયું? થયું ને. સાચું કહું કે? સાચું કહું જલ્દી કે. રોજ તું તો મને સપનામાં આવ્યા કર. રાતે આ મકોડો સ્વપ્નમાં આવે પછી મારે માટે તો મેળ જ ક્યાંથી થાય? હવે હું કહું કે સાચું કહું કે ખોટું? સાચું કહી દે લે. જો તું મને જઈએ યાદ આવતી ને તો હું રડી પડતો. હાય હાય. હા, અને તારા વિના મને ઘરમાં જરાય ગોઠતું નહીં. નો ગોઠે ભાઈ, બિલકુલ નો ગોઠે. આ રતન વિને આખા ગામ ને ગોઠતું નથી તો પછી તને તો ક્યાંથી ગોઠે? મળવા મેં કેટલી વાર વિચાર કર્યો, મને આવવા જ નથી. એવું કરતો તો? હા, અને મને રોકવા કેટલાય વગનો નાખે. ઈ તો નબળો. પણ મારા મનની આશા
આશા પૂરી આજે પૂરી કરી. તોડી નાખું, ભાંગી નાખું, ભૂક્કો કરી નાખું, વધેર બે ઝાડે. આજે તો તું બરાબર ઝડપાયો છે. બોલ કે ક્યાંથી આને ચાહે છે તું? જન્મથી. હે આજે હું તને ભાંગીને ભૂક્કો કરી નાખીશ. તમારી અક્કલમાં લાલબાઈ લાગે. લાગી ગઈ. તમને બધું પીળું જ દેખાય છે. એને કમળો થયો છે. મારી વાત તો સાંભળો. આ મારો નાનો ભાઈ ટપુડો છે. ટપુડો? હા, હગી માનો જનો એકનો એક ભાઈ ટપુડો. એ બનેવીલાલ, આ જેનો ધણી વેમીલો હોય ને એના ઘરમાં બૈરી બધી સુખી ના થાય. નાના મારી આ રાગ જેવી રતનબેન પર વેમાતા તમને જરાય શરમ ના આવી? એટલે ભાઈ બહેન પર વેમ નાખ્યું? હા, સાચી વાત. વેમનું તો કોઈ ઓહળ ફટશે મને. એ ભૈલા, તે તારા હાથના ખેતર મંગલને ખેડવા આપી દીધા. ભૈલા, ચૂલા તો અલગ થઈ ગયા, ખેતરના ટુકડા ન કર. ખેતર એક માં રહેવા છે. બધા ખેતર હું ખેડી, જે કાંઈ ઉપજશે તે તને આપી દઈશ. મારા બાળ બચ્ચા માટે જે આપણું છે તે આપજે. ખેતરના ટુકડા થવાથી ખેડૂત જીવિત નથી શકતો, મરી જાય છે. અરે લક્ષ્મણિયા, મરી જાય છે. બધાના ભાગલા પડી ગયા અને એની સાથે ખેતરના પણ ભાગ થઈ ગયા. ના ના બેટી, આવું ના બોલ. બેટી, આવું ના બોલ. આપણા બાપ દાદાએ મહેનત મજૂરી ખેતર બતાવ્યા હતા કે એના બાળ બચ્ચા સુખી રહે. એ દીકરી જેથી બીજાનું હળ આપણા ખેતરમાં જશે, તેથી ઈ હળ ખેતરમાં નહીં પણ મારી છાતી પર પડશે. છાતી પર પડશે. એ બધું પતી ગયું મોટા ભાઈ. નહીં લક્ષ્મણા, નહીં ભાઈ, રાવ ના બોલ. અચ્છા જવાનું ભૂલી જા, ભૂલી જા. હું તારો મોટો ભાઈ છું. એ ભૂલી જા કે મેં તને ભણાવ્યો, આપ્યો. ભૂલી જા કે મેં તને પાળી પોષી મોટો કર્યો. હવે એ ભૂલી ગયો કે રામ લખન બે ભાઈ હતા. બોલ, ભૂલી ગયો. અમૃતના આહુડા પિતા બાંધવ પછી ઝેરને કટોરે વાત આવી. રામજીની આંખે લોહીના ધોધ પણ લક્ષ્મણને કાળજે પાણી. તોય મારા રામજીના રુધિરે તો ભાઈ પ્રેમ કરી ભોગળને ભીડી તોડી રે. રામ લક્ષ્મણની જોડી રે, રામ લક્ષ્મણની જોડી રે, રામ લક્ષ્મણની જોડી. મને પૂછ્યા વિના પાણી કેમ લીધું? મારા ભાઈના ખેતરમાંથી પાણી લઉં છું. તું પૂછવા વાળો કોણ? આજે એનો ધણી હું છું. મારા ભાઈના ખેતરનું ધણી તું? લુચ્ચો, લફંગ! જા હાથ. વધારે બડબડ કરી તો આ ડાંગ જોઈ છે ને? હા, આજ મારા હાથ કપાઈ ગયા. ભાઈઓ અલગ થઈ ગયા. આજ ભાઈઓ હોત તો તારો ગળો કાપી નાખત. અરે જા જા. ના ના, હું મારા ભાઈને છોડીને અલગ નહીં થાઉં. હવે મારાથી કોઈને મેળા સહન નથી થતા. અરે તને મેળા કોણ દે છે? ભાભી છે મા જેવી, મોટા ભાઈ છે બાપ જેવા. તને મેળા દેવા વાળા તો ચાલ્યા ગયા. મારે ભાષણ નથી સાંભળવું. હું ભાષણ દઉં છું. અરે બીજા પર તો મારો જોર ન ચાલ્યું, પણ તારા તો ટુકડા કરી નાખી. આ શું કરે છે? એ કહે છે હું સુધી રહીશ, ખેતરમાં ભાગ પડાવીશ. અરે આને તો હું જીવતી નહીં. આ તારી ભૂલ છે. આજે તો કાલે તારે એની વાત સાંભળવી પડશે. હું આજે કાઠીપરા જવાનો છું. બે દી પછી આવીશ. આ તો વાંચવો પડશે. અને મેં તો કાળો અક્ષર કુવાડે માર્યો છે. આ કરતા તો ભણ્યો હોત તો સારું હતું.
ટપુજી ટપુજી, હા બોલો. સારું છું તમે મારે ને આવ્યા. મારામાં રહેલા વેમના બધા વાદળો તમે દૂર કર્યા. પણ હજી એક તકલીફ રહી ગઈ છે. એવી કઈ તકલીફ? બહુ મોટી તકલીફ છે. અમારો શેઠ છે ને બાજુના ગામમાં, એનો ડોળો રતન ઉપર ફરકે છે. ઓહો, તો કાઢી નાખું. શું ડોળો? તો ઠીક. મારો બેટો મને કહે છે કે 2 દી પછી રતન ની વરગાંઠ છે ને આ ઊંડી લઈ જાઓ. હા, તે તમે વાંચો ને? ના ના, તમારી ઊંડી હું કેમ વાંચું? અરે ભાઈ, અભણ ની ઊંડી બધા વાંચે. વાંચો ને? હા, લો ત્યારે વાંચો વાંચો. વાહ, લાંબી લટ લખી છે મારા માટે, કેવી પડે. હા, વાહ વાહ, બહુ મજાની છે આ તો. હા ભાઈ, વાંચો જલ્દી. હા. મારી વાલી રતન, હે તારા બાપનો માલ. તારા વિરહમાં હું એક દિવસ મજનૂની માફક લુગડા ફાડતો થઈ જઈશ. હા, અને પછી માએ જણ્યો હોય એવો દેખાય. હાય હાય, તારા વિના ભોજન ભાવતા નથી ને રાતે નીંદરે નથી આવતી. ગધડા વેલો મરી જાય. ઓહો, અને ઘરમાં નથી ગોઠતું. તો બાવો થઈ જા ને હિમા લઈ જા. મકોડા, મારા માથા ઉપર હું કામ પડ્યો? હા, બીજું સાંભળજો, હવે સાંભળવા જેવું છે. હા, તો એકવાર તારો ધણી ગામેત્રે ગયો હોય એવે ટાણે મને તારા ઘરે પ્રેમથી બોલાવજે. લો, તોડી નાખીશ. તો એને બોલાવવો જ પડે. હવે તમારું નફો જાય હા, તો બકરું કાઢતા ઊંટ પહેરે. મારે એને કાઢવો છે. તમે એને ગાલવા માંગો? ઓહો, તમે તો હાવ એવા નેવાર્યા. પુરાવો કાનમાં કહું. રઘુજી, અરે બોલો ટપુજી. જો ત્યારે સમજી ગયા ને તમે? એકદમ. આ બધી વાત તમે તમારી બેનને સમજાઈ દેજો. હું ત્યાં જાઉં છું. ટપુજી બોલો. બેન કોની, મારી કે તમારી? મારી. ચિંતા નહીં, સમજાવી દે. અને શેઠ, હવે તને તોડી નાખી, ભાંગી નાખી, ભૂક્કો કરી રાખી. મંગળ, આ હળ કા હાલ્યું? લક્ષ્મણ ને ક્ષેત્રે. ના મંગલ, ના ના મંગલ, ના મંગલ. અરે લક્ષ્મણ, અરે લક્ષ્મણ, આ તો શું કર્યો લક્ષ્મણ? અરે લક્ષ્મણ, તો શું કર્યો? હવે 2 વીઘામાં શું થાય? મારી પુષ્પાના લગન. નહીં, હવે આ ગામમાં નથી રહેવો. હવે આ ગામમાં નથી રહેવો. જ્યાં ઈશ્વર લઈ જાય. સારું, બેસો તો ખરા. હું કપડા બપડા તો લઈ લઉં. લઈ લે, ચાલ ચાલ પુષ્પા, ચાલ. આવી ગયા તમે? આજ 1 તારીખ છે ને? વરાળ લઈને આવ્યો છું. આ દિવસો જોવા માટે હું કેટલી તરસતી હતી. આજે હું બહુ ખુશ છું. હવે તો બસ તમે, હું અને આપણો બાબો. ક્યાં પેલું ગામડું અને ક્યાં છે મોટા ભાઈ, ભાભી, મોટા ભાઈ. કાલ રાતે જે લોકો ઘર છોડીને ચાલ્યા ગયા. છોડીને ચાલે ગયા? ક્યાં? મને નથી ખબર. જરૂર તો એમની સાથે ઝઘડો કર્યો હશે. મેં નથી એમની સાથે ઝઘડો કર્યો કે નથી કઈ કીધું. તો પછી રોક્યા શું કામ નહીં? મારું કશું જાણતા જ નથી, રોકું કોને? હે ભગવાન, હવે શું કરવું? મારા ભાઈને ક્યાં શોધવું?
દાદા કાકી તમે અહીંયા? હા, અત્યારે કાકાનું કામકાજ હવે અહીં ચાલે છે ને, એટલે અમે લોકો અહીં જ રહીએ છીએ. સારું થયું, કોક તો આપણા ગામનું મળ્યું. જો અમે લોકો રાજમહેલ રોડ પર નિર્મળ નિવાસમાં રહીએ છીએ. ઘરે ચોક્કસ આવજે. હા, મોટો થઈ ગયો છે ને? આવજે. આવજો. આવજો. આટલી બધી માટી ક્યાંથી લાગી? હા ઠીક છે. છોકરા સુઈ ગયા? હા, તમારી રાહ જોતા જોતા સુઈ ગયા. કઈ ખાધું? ગામથી ચોખા લાવી હતી, રાંધી દીધા. મીઠો ને ભાત ખાઈ લીધા. તમે બેસો, તમારે માટે લઈ આવજો. આંખમાં કાંચ પડી ગયો. આંખમાં કાંચ પડી ગયો? જો રોઈ રોઈને આંખ લાલ કરી નાખી ને કહો છો કે આંખમાં કાંચ પડી ગયો. અરે કોને યાદ કરીને રડો છો? હવે તમને યાદ કરવા વાળો કોઈ નથી. તું શું જાણે? હા, હું શું જાણું? 25 વર્ષ તમારી સાથે કાઢ્યા. મને ખબર નહીં પડે તો શું ગામને ખબર પડશે? વાહ યાર, બહુ સરસ જોક કરી છે. મજા આવી ગઈ છે. ઓ યસ. બહુ સરસ વાર્તા કહી તમે. હા ભાભી, તમારી રસોઈ સારી નહીં યાર. નહીં સારી છે એમ. હા, રાંધ્યું કે પછી ચોપડી લઈને જ બેઠા છો? ઘરમાં લાકડા નથી. છાણા તો છે ને? ના, એ પણ ખલાસ થઈ ગયા છે. તો થાપા શું કામ નહીં? છાણા થાપો? મારાથી એ નહીં થાય. શું કરશો? અહીં તો બધું આ જ કરવું પડશે. ના ના, હું એ બધું નહીં કરી શકું. હું ચાલી જઈશ મારા બાપને ઘેર. તો જા, તને રોકે છે કોને? બધા છોડીને ચાલે ગયા, તું એ જા. એક દિવસે કેટલા રૂપિયા મળે છે? 10-15 રૂપિયા મળી જાય છે. 10-15? ભાઈ મને શીખવાડ ને. અરે તું બુઢાપામાં રેકડી ચલાવીશ? ના ના ના, આ વાલ ઉંમરથી નથી પાક્યા. બીજાને જવાન કરતા કરતા હું બૂઢો થઈ ગયો. ભાઈ મારી દીકરી છે, એના લગ્ન માટે થોડા રૂપિયા થઈ જાય તો બસ. તું ખેતી છોડીને આવ્યો છે? ના, છોડી નથી, છૂટી ગઈ. ભાઈઓ અલગ થઈ ગયા, ખેતરના ભાગ પડી ગયા. 2 વીઘામાં શું થાય? બાળ બચ્ચા લઈને શહેરમાં આવ્યો છું. ખેતરના ટુકડા થઈ જાય, ખેડૂત મરી જાય. કાલથી આવી જજે બસ. હા, મોટા ભાઈ શું થયું? મને નોકરી મળી ગઈ. નોકરી લાગી ગઈ? હા મોટા ભાઈ. જોતો રહે મારા ભાઈ, જોતો રહે. મોટા ભાઈ, હવે શું થયું? કપડે કોઈ સાથે મારપીટ કરી? ના મોટા ભાઈ, ના, મને આજે નોકરી મળી ગઈ. હા, ભાઈ મળી ગઈ. હા, સુખી રહે ભાભી, મને આજે નોકરી મળી ગઈ. નોકરી મળી ગઈ? હા, જરૂર. આજે નોકરી મળી ગઈ. ઓછું સાંભળો છો? શેનો વિચાર કરો છો? મને જરા આપણું કામ યાદ આવી ગયું. હું તો એમ સમજતી હતી કે તમે લંકામાંથી અયોધ્યામાં પાછા આવી ગયા છો, પણ બસ તમે તો લંકામાં ને લંકામાં જ રહ્યા. એટલે તમને ભાઈ ભાભી વગર બીજું કઈ સૂચતું જ નથી? જ્યારે જો ત્યારે ભાઈ ને ભાભી, ભાઈ ને ભાભી. હા, જમના, અરે એવું તો એમણે તમારું કયું ભલું કરી નાખ્યું છે.
આટલું તો કમાઈ કમાઈ લૂંટાવ્યું છે. હવે તો જરા ઘરનો વિચાર કરો. શું લૂંટાવ્યું? શું ન્યાય કરી નાખ્યા એ લોકોને? અરે હવે તો તારા રસ્તાની વચ્ચે પણ નથી આવતા, પછી શું કામ એમની પાછળ તું દુશ્મનની જેમ પડી છે? એટલે હું તમારા માટે આટલું કરું છું છતાં તમારે મારી કાંઈ કિંમત નથી. હે ભગવાન, આના કરતા તું મને મોત આપે સારું. અરે ભાભી, મને તમારા દુશ્મન તમે તો હજારો છો. અરે લક્ષ્મણ, તું ઠીક કહેતો હતો, ઘરે ઘરે માટીના ચૂલા છે. ચાલ મારી સાથે ચાલ. આજે નહીં. અરે ચાલ તો ઘરે મજા આવશે. આજે નહીં રમેશ, બીજી કોઈ વાત. અરે ચાલ યાર. અરે પણ મજા આવશે. ચાલ યાર. આવું છું હમણાં. ચાલ રોકાઈ કેમ જાય છે? રમેશ, હા તું કઈ છે ક્યાંય મને લઈ આવ્યો છે? કેમ શું થયું? અહીંયા કોઈ સારું નથી રમેશ. અરે સારું ખરાબ છોડ અને આ સ્વર્ગની સીડી ચડ, બધું ભૂલી જઈશ. ચાલ મારી સાથે. ચાલ યાર. આપણે પાસે આ ઠીક નથી. અરે બધું ઠીક છે યાર. નહીં રમેશ, નહીં. અરે લક્ષ્મણ, નહીં નહીં. અરે લક્ષ્મણ, અરે આ શું કરી ગયો? ચાલ મારી સાથે ચાલ. સવારથી ગયા હતા તે અડધી રાતે આવી ગયા. શું કરું? નોકરી જેવી છે. અરે આ તે કેવી જાતની નોકરી? ગામમાં પણ બળદોને સવારે ખેતરે લઈ જાય છે તો એ પણ સાંજે ઘેર આવી જાય. માથે પડી તે ભોગવા સિવાય છૂટકો છે? લાગે છે બહુ થાકી ગયા છે. લા પગદા. ના ના, અરે પડેરોને છાના માના. પુષ્પાના લગ્ન માટે થોડા રૂપિયા ભેગા થઈ જાય તો આપણે ગામ જતા રહીએ. એ ચિંતા તમે શા માટે કરો છો? તો 1000 હાથ વાળો બેઠો છે ને. કેમ આજથી અડધી રાત્રે આવવાનું શરૂ કર્યું? આવ્યો તો છું ને. અને સવારે તમારી પાસે આટલા બધા પૈસા નથી, ક્યાં ગયા? કેમ હિસાબ માંગો છે? ના ના, એમ તો નહીં, પણ એમ નહીં તો કેમ? જ્યારે આવ્યા ત્યારે તમારા પગ પણ જમીન પર ટકતા નહોતા. હવામાં ઉઠતા પણ તે જ શીખવાડ્યું છે જમના. પણ હવે તો મૂંગી રહે તો સારું. એટલે હવે મારે બોલવાનું પણ નહીં. જમતી વખતે જ કકડાટ. મારી બેન તો કહેતી હતી કે તારી બેન કહેતી હતી, તારી બા કહેતી હતી, તારો બાપ કહેતો હતો, અને મારા ભાઈ ભાભી જયારે કહેતા ને એને તું જે જવાબ આપતી હતી ને એ જવાબ આપજે હવે તારી બેનને. કઈ નથી થયું મને. અરે શું ફિકર છે? તને પૈસા મળે છે ને, એમાંથી એક પૈસો મારા ભાઈને તો નથી મોકલતો. અરે એમને તો કાગળ સુદ્ધા નથી લખતો. કહેતી હતી મને કે ઘરમાં આપો છે એના કરતા બહાર આપશો તો નામ થશે, એટલે હવે બહાર ઉડાવું છું. નામ તો થશે. પણ તમને નામ મળશે કે બદનામી થશે? અરે તારે એકલી એકલા. અરે જમી તો લો. તમારા ભાઈને તો ખાવા દાણો નહીં મળતો. આ તો હવે તું બાધા રાખ કે મારા ભાઈઓ ભૂખે ચડવે. અરે મરી જાય બધા ભાઈઓ. એમને ભૂખ નથી. હું પૂછું છું, તમે રાતે શું વિચાર કર્યો કરો છો? હું વિચાર કરું છું લક્ષ્મણ તો કમાય છે, મજામાં છે. ભગવાન જાણે કપિલનું શું કરે. કપિલ. અરે ભાઈઓએ ક્યાંય ના રાખ્યા. શેરીના ઠીકરા વિના તો એ ભાઈઓનો વિચાર દિમાગથી લઈ ગયો. અરે ભાઈ જેવા કોઈ સાથી નથી ને ભાઈ જેવા કોઈ શત્રુ નથી. સાચું કહે. તું કોઈ દીને યાદ કરે છે કે નહીં? બોલ. નહીં, કોઈ દી નહીં. અરે મારું છે કોણ છું, કોઈ દી યાદ કરે. એ તો તારા બોલવા પરથી ખબર પડે છે. એ તો તારી આંખના આંસુ કહે છે. તું તારા હૃદય પર હાથ રાખીને બોલ કે તને યાદ કરશે કે નહીં? એની વાત નહીં કરો. મને કોઈ યાદ નથી આવતું. મને કોઈ પણ યાદ નથી આવતું.
હાડી બાવી મગન મહારાજ ને ખાતે હાડી બાવી. એ રામ રામ શેઠ, રામ 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 રામ. રામે રામ રામે રામ. ઓલા ભાઈ કોણ બાપા, તમને ઓળખ્યા નહીં ભાઈ મેં? આ તો તમારે ઓળખવાની જરૂર નથી. એ શેઠજી, હું તો તમારો એક સંદેશો લઈને આવ્યો છું. સંદેશો? કોના તરફથી? આ તમારી પેલી રતન છે ને, હા, તે રતને મારી જોડે સંદેશો કેવડાવ્યો છે. રતન કે આજે સાંજે દીવા બત્તી ટાણે શેઠજી મારા ઘરે આવી જાય. આવશો? પણ એલા કોડા, એનો ધણી ઘરમાં હોય તો પછી? ઓહો, શેઠજી એને એના ધણીને ગામત્રે મોકલ્યો છે, એટલે ખાસ તમને આજે બોલાયા છે. વગર ભૂલે તમારે ત્યાં આવવાનું છે. આ એનો સંદેશો તમને કહ્યો, પછી કહેતા નહીં કહ્યું નતું. હો, ચલો રામે રામ, હું જાઉં. હા, રામે રામ. આવજો ખરા. આવી જશે, આવી જશે. રતન 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 છેલ્લે છેલ્લે તે મને યાદ કર્યો ખરો. હે, આજ ખબર પડી કે કાકીનો કેવી રીતે રંગ બદલે. મારી મને ક્ષમા કરો. મને મા બાપે એટલા માટે ભણાવી હતી કે હું મારું સારું નરસું વિચારી શકું. હું ભણેલી જંગલી બની ગઈ. મને માફ કરો, મને માફ કરો. આમ રડ્યા કરીશ તો હરણ જેવી આંખોમાંથી બધું આનંદ થઈ જઈશ. બધું આવી ગયો છું. રતન રાણી, તમને રીઝાવવા માટે તો આજે પછી થઈને આવી ગયો છું. મારે હાટું, ના મારે હાટું આજે ઢોલિયા જાળી રાખ્યા છે. મારી વથલ પદમણી આવો. મારું બોલો, એ ઝટ બોલો. હું છું? અરે શેઠજી, જબરો ગોટાળો થઈ ગયો. અરે પણ હું ગોટાળો થઈ ગયો શેઠજી. તમે જલ્દી ક્યાંક સંતાઈ જાઓ. પેલા પાછળ રઘાના જ આવે છે. અરે પણ અત્યારે તે તો કીધું તું કે રગાડા તો બહાર ગામ ગયા છે. અરે એ બધી વાત પછી તમે ક્યાંક સંતાઈ જાઓ. પણ ક્યાં હંતાઈ જાઉં? એમ કરો, તમે ગધેડા બની જાઓ. ગધેડા? હા, જલ્દી બની જાઓ. રતન, આ ગધેડા બનવાનું કે છે? પ્રેમમાં તો ગધેડા પણ બનવું પડે. તમે ગધેડા જ છો. બની જાઓ જલ્દી ગધેડા. હા, ગધેડા બનો ને. આમ શું કરો છો? તમે કહેતો તો બનું. હા, બનું. કેટલી ઊંઘે આમના મૂંગા કરીશ ને તો કોક ની કોક તને ઉપાડી જાય. તમે તો બહારગામ ગયા હતા ને, કેમ જલ્દી આવી ગયા? આમ શું કંદડ્યા? એવું થયું ને રજની, પાદરે જો તો સાપાડો ઉતર્યો. તો શું કંદડ્યા? અરે રે. તોય આગળ વધો. આગળ ગયો તો મોટા આપશો કંદડ્યા. સાંભળ્યું કે આપણા બાજુના ગામ વાળા ઓલા દલિતન શેઠ કમો તે મુવા. છીક તે છીક ખાધી? ના, મેં ક્યાં ખાધી? તો પછી મેં ખાધી. આ ના, કોણે ખાધી? બિલાડી છે ને, એને ખાધી હશે. બિલાડી છીક ખાઈ? હા, હે, આ તો ગધેડું. ગધેડા હવે તો ઘરમાં ઘૂસવા લાગ્યા. ગધેડા, આજે તો તારી ખેર નથી. આ તો દેવતાએ ગધેડું છે. હે રઘુજી, બોલો રઘુજી, આપણે ત્યાં દેવતાએ ગધેડું પધાર્યું. ગાયન ગાય છે અને નાચે પણ છે. એમ તો ચાલો આપણે એને ગીત ગવડાવીએ. આપણે એને નચાવીએ પણ. અલ્યા નાચ ગધેડાનો. મારે માથે આવી ગાત આ તો મોટી પંચાત તાક થઈ ગયા. હું આકાશી વીજળી મારું જોબન ઝૂલા થાય, પણ આને કઈ ન થાય. થાય રગલો હું રખવાયો અને મારી રતન જાકમ જો. આ શેઠ ઘેરા પ્રેમ નું આજ ખુલી ગયું પોલ. ભાઈ ખુલી ગયું પોલ. મારો બાપા. અરે વહુ દીકરીઓ, ગામની વહુ દીકરીઓ ઉપર કુડી નજર કરતા શરમાતો નથી. આજે તો હું તને તોડી રાખીશ, તારો ભૂક્કો કરી રાખીશ. રઘુજી, બોલો રઘુજી. સત્વરે જઈને પોલીસને બોલાયા. એ બાપલિયા, હું તમારે હાથ જોડું છું. પોલીસને પાસે મને ન પકડાવશો ભાઈ તો પગે પડું, તમારા પગે પડું. પગે પડવું હોય તો તારી માને પગે પડું. મારી જનેતા, મારી માં, હવેથી કોઈ દી આવા ધંધા નહીં કરું. મારી માં, હાલો રઘુજી જી, હું એને પાદર સુધી તગડ્યો એટલે બીજી વાર આવે નહીં, બરોબર? સત્વરે સીધાઓ સારાજી, સત્વરે સીધાઓ.
શ્રેષ્ઠ ગયો. અને તમારું વહીમ? મારો વેમ રતન, મારો વેમ તો હવે સમૂળગો ગયો. સાચું કહું છું? તારા સોગંદ રતન. નહીં તો તોડી નાખીશ, ભાંગી નાખીશ, ભૂક્કો કરી નાખીશ. માણસ ક્યાંથી દુકાનદારો ભેગા કરીને પકડાઈ જાય પોતે ચાલી નથી શકતો અને મજૂરી કરવા નીકળે છે. ઘરમાં છે ના બહાર ગઈ છે. કાકા તમે આ મજૂરી? બેટી, પેટ માટે શું નથી કરવું પડતું? ચોરી તો નથી કરતો. એ બેટી, તારી જેવી મારી દીકરી છે, એના લગ્ન માટે. પણ કાકા, મારા લગ્ન માટે રૂપિયા તમે આપ્યા હતા અને આજે પોતાની દીકરી માટે? અરે મજૂર, અરે શું વાતો કરી રહી છે? અચ્છા બેટા, હું જાઉં છું. કોઈને કહેતી નહીં કે હું શું કામ કરું છું. નહીં તો પુષ્પાનું લગ્ન. બેટી નહીં, હું જાઉં છું, હું જાઉં છું, હું જાઉં છું. હે રામ, દીકરી માટે બાપને શું નથી કરવું પડતું? કૃષ્ણ, બાપુ, ચોરીનું પૈસાનું પુલકું હું નહીં પહેર્યું. મારી બેનને ચોરીના પૈસાના લુગડા નહીં પહેરવું તો બોલ. લીધા તને 2 રૂપિયા બીજા હતા, પણ ધંધો કરવા 1-2 રૂપિયાની કમાણીમાંથી તારા માટે પુલકું લાવ્યું. અરે મારા વીર, બધી બહેનો ભગવાન પાસે એટલા માટે ભાઈ માંગે છે કે વિપત પડે ભાઈ બહેનની લાજ રાખે. બેન, તને ખબર છે શું? બાપુ તારા લગ્નના રૂપિયા જમા કરવા માટે રેકડી ચલાવે છે. શું? કોણ મારા માટે રેકડી ચલાવે છે? આજે રામજી કાકા સાથે મુલાકાત થઈ હતી. એમને આવી સ્થિતિમાં જોઈ મારું કાળજી ચીરાઈ ગયું. આ ઉંમરમાં રેકડી ચલાવે છે. બાપુ, તાવ ખૂબ છે, મારે પાણી જગાડું? ફોન કર્યો હતો. કેમ? સવારથી મારી તબિયત સારી નથી, પણ તમે ઓફિસમાં હતા જ નહીં. મને ટેલિફોન કરવાથી કોઈ ફાયદો ન થાય છે ના.
તબિયત ખરાબ હોય તો ડોક્ટરને ફોન કરવાનો. દવા ડોક્ટર આપે છે, હું નહીં. તમે કપડાં બદલી લો, હું તમારા માટે જમવાનું લઈ આવું. કોઈ જરૂર નથી, જમીને આવ્યો છું. અરે એટલી તકલીફ ઓછી કરીને. તમે આટલું બધું કર્યું છે, શા માટે મને આટલું બધું ત્રાસ આપો છો? અને તમારે શું બગાડ્યું છે? નહીં જમના તમારું કઈ નથી બગાડ્યું. હોય નહીં, ઉલટાનું ત્યાં તો મને સ્વર્ગ બતાવી દીધું છે, સ્વર્ગ. અરે સાંભળે છે એ પુષ્પા, તારી બા ક્યાં? તમે ક્યાં ચાલે? અરે કેટલો દિવસ થઈ ગયો, હજુ સુધી કામ પર નથી ગયો. આજનો જવાબ રાતભર શરીર તોમાં તાવડીની જેમ તપતું હતું. અરે આ તો જીવન સાથે જોડ્યો છે. બાપુ હાથ જોડું છું, આજનો દિન ન જાવ. ગાંડી થઈ ગઈ કે શું? હા, હું ગાંડી થઈ ગઈ છું. હે ભગવાન, મને મોત નથી આવતું. પુષ્પા, જેથી હું મરી જઈશ તેથી તમને, બાને, કિશનાને બધાને આરામ થઈ જશે. પુષ્પા, અરે પુષ્પા, આવું ન બોલ, આવું ન બોલ. શું કામ ના બોલું? અરે તાડમાં, તડકામાં, વરસાદમાં કોના માટે તમે તમારો જીવ ધરી રહ્યા છો? કોના માટે રેખી ચલાવો છો? મારા માટે, મારા માટે. ના ના બેટી, પોતાના દીકરા દીકરી માટે મા બાપ પોતાનો જીવ દે છે. જે બાપ ને ઈચ્છે કે તેની સંતાન સુખી છે, સારો ખાય, સારા કપડા પહેરે. આ તું તો મારી દીકરી છે. દીકરી તો લક્ષ્મી કહેવાય. હા, લક્ષ્મી બનીને આવી છે બાપનો જીવ લેવા માટે. અરે તું તારી જાતને આટલી હલકી કેમ સમજે? તને પાણી પીવાડીને મોટી નથી કરી, લોહી પીવાડીને મોટી કરી છે. દીકરીનું અપમાન બહુ બહુ. હા, બહુ જ. જે દિવસે જન્મ લેશે માણસો પૂછે શું આવ્યું, ત્યારે મોઢું બગાડીને કહેશે દીકરી આવી. તે દિવસે જ મા હાથમાં સોઈ દોરું લઈ રહેશે. અને બાપ દીને દી નહીં સમજે ને રાત નહીં સમજે કે ક્યારે દીકરીને સાસરી વડાવી દે છે. ત્યાં સુધી ફેરમાં રહી મા બાપને રડાવી રહે છે અને એક ચીજ ચડકારીને બીજાના ઘરે જશે. અરે પગલી, જેથી પારણી ને દીકરી સાસરે જાય એથી જોવા માટે કેટલા માણસો તરસે છે જેની દીકરી નથી હોતી. બોલ, આવું નહીં બોલે ને? બોલ, આવું નહીં બોલે ને? મારા પગન ખાઈને બોલ, આવું નહીં બોલે ને? નહીં તો હું જીવ દે દે. રાધાનો પત્ર છે. તારે નામે? તમારા નામે. હો, નાનપણમાં અમે સાથે રમતા હતા ને એટલે. બૈરાની જાત બહુ એમ એટલે તારી આંખમાં આંસુ આવ્યા? ના, એ વાત નથી. ત્યારે લખી છે કાલે રામજી કાકા સાથે મુલાકાત થઈ હતી. એમને એવી સ્થિતિમાં જોઈને કાળજી કપાઈ ગયું. આ ઉંમરમાં રેકડી ચલાવે છે. રેકડી? રેકડી એટલે શું? જેમ ગાળા સાથે બળદ જોડે, પગીમાં ઘોડો, તેમ રેકડીમાં માણસ. માણસ? હા. મારા ભાઈની આ હાલત, એ રેકડી ચલાવે છે? અરે વાંચ, ભાઈનું કોઈ સરનામું લખ્યું છે? કઈ નહીં, હું આજે જ ભાઈને શોધવા જઈશ. અરે આશક તમે મા
અરે ઉઠાવ યાર, તારા હાથમાં તાકાત નથી કે? મારા હાથ કપાઈ ગયા. હા આ શું છે તો પછી? હા તું તો એવું ખોટું બોલે છે યાર, જાણે કોઈ દિવસ ને રાત કહી દે. કોક સમય સૂરજ ને પણ ગ્રહણ લાગી જાય છે. એ રક્ષા, રક્ષા! પુષ્પાની બા, અરે કેમાં છાતી ફટી જાય, હવે સહન નથી થતું. અરે ઈશ્વર, આના કરતા મોત આપ્યું તો સારું થાત. અરે આવી વાતો શા માટે મોઢામાંથી કાઢો છો? તમારા જીવનમાં કેટલી મુસીબત આવી, કેટલાય વાવાઝોડા આવ્યા, પણ તમે તમારી જિજ્ઞાસાથી હાલ્યા નહીં. પહાડ નીચે ઉભા રહ્યા. આજે શું થયું છે? શું થઈ જાય છે? પુષ્પાની બા, મુસીબત આવી, આફત આવી, આપના ગામમાં આવી, આપણી ધરતી પર આવી. ત્યાંની માટી મારા પગને ટકાવી રાખી. આ શહેરની પતલી જમીન પર મારા પગ ટકતા નથી, લીપતી જાય છે. થયું શું છે? આ દારૂના નશામાં લક્ષ્મણને વેશ્યાના કોઠા ભરતો હતો. અરે ભગવાન, આ બધા જોવા એ મને જીવ રાખ્યો. અરે ભગવાન, આ શું કર્યું? અરે ભગવાન, હવે મારાથી આ સહન નહીં થાય. શું સહન નહીં થાય? તમારું આટલું પસંદ, આટલી અનુભૂતિ, તમે આ રસ્તે જવા લાગ્યા. ગંગાથી ગંગાએ જઈને પડ્યા. એમના તારો રસ્તો લીધો, મેં મારો રસ્તો લીધો છે. તારે એકલા રહેવું હતું ને, એ તો મળી ગયું છે તને. અને મારું નહીં તો નહીં, પણ તમારા કુટુંબનો તો વિચાર કરો. કુટુંબને તો તે વેર વિખેર કરી નાખ્યું છે. તે હવે રડે છે શું કામ? મોજ કર, ખુશી મનાવ. હવે તો કોઈ યાદ આવે, કોઈ પેલે પાર.
તમે શું કર્યું ભાઈ? શહેરમાં આવીને ખેડૂતનો દીકરો પૂછપાછ કરવા લાગ્યો. ખેડૂતનો દીકરો ખેતીવાડી છોડી શહેર में આવ્યા, રેકડી ચલાવવા લાગ્યા. કઈ નહીં. ના ભાઈ ના, હવે એ નહીં થવા દઉં. એ બદમાશ ક્યાં છે જેને આપનો સંસાર પંખીના માળાની જેમ વીખી નાખ્યો? મને ખબર નથી. તમને બધી ખબર છે? મને બિલકુલ ખબર નથી. ઠીક છે, તમે ના બતાવો તો કઈ નહીં, હું છે ને શોધી લઈશ. થોડું ખાઈ તો લે. અરે ભાઈ, લક્ષ્મણભાઈ અહીંયા નોકરી કરે છે? ના, બાજુમાં તપાસ કરો. બાજુમાં? હા. અરે ભાઈ, લક્ષ્મણભાઈ અહીંયા નોકરી કરે છે? હા, પણ આજે આવ્યા નથી. ક્યાં રહે છે? સામે મકાનમાં. સારું. Happy birthday to you. ભાઈ, અહીંયા આની ટિકિટ કોણે આપી? કપિલ, આ શું કરે છે આટલા બધા માણસોની વચ્ચે? શરમ આવે છે. અરે જે ભાઈએ તને ભણાવ્યો ગણાવ્યો એ આજ ભૂખે મરે છે, રેકડી ચલાવે છે, ને તું પકવાન લાવે છે. ચાલ મારી સાથે. એ કપિલ, આ શું કરે છે? કપિલ, કપિલ! રાધા, ચાલ તો મારી સાથે. કપિલના માથા પર ભૂત સવાર થઈ છે. ચાલ. ભાઈ સાથે તે શું કર્યું? એ તો એમને જીવતા જ મારી નાખ્યો. એના માટે તો એમના ચરણોમાં પણ જગ્યા નથી. આને મને નથી માર્યો, તે મને મારી નાખ્યો છે. અરે આ તારો મોટો ભાઈ છે. અને મોટા ભાઈ જેવું શું કામ કર્યું? એ રામ, એને વીખી નાખ્યો. ના મોટા ભાઈ, એ મારો બીજો કોઈ નહીં, મેં જ વિખેરી નાખ્યો છે. એક દીકરી પિયરથી સાસરે આવે છે, સાસરું વસાવવા. જ્યારે એક હું છું જેને સાસુ છિન્ન ભિન્ન કરી નાખ્યું. બધો દોષ મારો છે મોટાભાઈ. તમારે જે સજા મને આપવી હતી આપ. હવે પછતાવાથી શું ફાયદો? ના કાકી, છોડું કછોડું થાય પણ માવતર કમાવતર ન થાય. અરે રાધા, જેમ પંખી પોતાના બચ્ચાને આંખોમાં સંભાળીને રાખે એવી રીતે મેં રાખ્યા હતા. બધા ઉડી ગયા. હવે મારું કોણ? મારું કોણ? ના કાકા ના, એવું ના બોલો. તમે મારું કન્યાદાન કર્યું, આ દીકરીની વાત નહીં માનો? ના ના ના, હવે આ સંસારમાં મારું કોઈ નથી. કોઈ નથી. કાકા, તમે બધાને ભૂલી જાઓ, પણ આને ભૂલી જશો? અરે મારા લાલ, મારા દીકરા. અરે રાધા, આને પણ મારાથી છીનવી લીધો તો. ના મોટા ભાઈ, ના. મને માફ કરી દો મોટા ભાઈ. મને માફ કરો મોટા ભાઈ, મને માફ કરો. ઉઠ બેટી, ઉઠ. મોટા ભાઈ, મને ક્ષમા નહીં કરો. હે ભાભી, આપણો છિન્ન ભિન્ન થયેલો કુટુંબ આજે એક થઈ ગયું. એ ખુશીમાં દૂધ પાક પૂરી હાલો પેડા. રેવા દે, તને તો દરેક વાતમાં દૂધ પાક પૂરી ખાવાના બહાર જ